સૌને જય શ્રી કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં હૃદયથી સ્વાગત છે. છેક સુરતથી વધારેલા આજના યુવા વક્તા ડૉક્ટર ખુશ્બુબેન ગજ્જરનું આપણે સૌ તાળીઓના ગરગડાથી સ્વાગત કરીએ. મિત્રો, ખૂબ જ આનંદ અને ગૌરવની સાથે આપને હું જણાવી રહ્યો છું કે આજનો આપણો વાર્તાલાપ માણવા માટે બે ખૂબ જ મહેમાન આપણા માનભંગ મહેમાનો પધાર્યા છે. એમનો પરિચય આવું તો આપણી વચ્ચે નવસારીના એસપી સાહેબ શ્રી સુશીલભાઈ અગ્રવાલ આઈપીએસ ઉપસ્થિત છે. એમને આપણે તાળીઓથી સ્વાગત કરીએ. એમની સાથે શ્રીમતી શિવાની ગોયલ અગ્રવાલ આઈએએસ વીડીઓ મેડમ સુરત એ પણ પધાર્યા છે. એમનું પણ આપણે તાળીઓથી સ્વાગત કરીએ. બંને વિશેષ મહેમાનોને આપણે સયાજી લાઇબ્રેરીની પ્રણાલિકા મુજબ પુસ્તક ભેટ આપીને સ્વાગત કરીશું. એ માટે હું લાઇબ્રેરીના ટ્રસ્ટી શ્રી ઉમેશભાઈ દેસાઈને વિનંતી કરીશ. ઉમેશભાઈ, આપ આવો. તાળીઓથી એમને વધારે સ્વાગત કરીએ. Thank you very much. आइए मैडम. मैडम ने પણ આપણે તાળીઓથી વધાવીએ. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમની આગળ ધપાવીએ. આજે આપણા વક્તા ડૉક્ટર ખુશ્બુબેન ગજ્જર ભગવદ્ ગીતા એના મૂળ રૂપે આ ગ્રંથ ઉપર એમના વિચારો રજૂ કરશે. 1 કલાકમાં તેઓ 18 અધ્યાય અને 700 શ્લોક વિશે આપણને વાત કરશે. એ દરમિયાન આપણને અને અન્યોને ખલેલ ન પહોંચે એ માટે આપણે આપણો મોબાઈલ સાયલન્ટ અથવા વાઇબ્રેટ મોડ પર મૂકી દઈશું. એવી આપ સૌને વિનંતી છે. અને આજના વક્તા છે ખુશ્બુબેન, એમને આપણી લાઇબ્રેરીના યુવા વાર્તાલાપમાં વક્તા તરીકે આવવા માટે આપણા ટીમ યુવાના મેમ્બર હર્ષાબેન ગોગાડીએ એમને માહિતી આપી અને પછી આ વાર્તાલાપ ઉઠવાયો છે. એટલા માટે હું હર્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ ખુશ્બુબેનનો પરિચય આપે. આવો હર્ષાબેન. ઉપસ્થિત સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ તો સયાજી વૈભવ લાઇબ્રેરી તેમજ યુવા વાર્તાલાપના કન્વીનર દીપકભાઈ પરી તેમજ સહકન્વીનર આરતીબેન માનસીનો ખૂબ આભાર આપું છું કે જેમણે મને આજના વક્તાનો પરિચય આપવા માટે આ તક આપી. ખૂબ ખૂબ આભાર આપનો. આપણા આજના વક્તા છે એમનો પરિચય જોઈએ. આપણા આજના વક્તા ડૉક્ટર ખુશ્બુ ગજ્જર વ્યવસાય એક ફિઝિયોથેરાપિસ્ટ છે, જેમણે ન્યુરોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રી કરી છે. ફિઝિયોથેરાપિસ્ટ કોલેજ નાનીવા કેમ્પસ બારડોલીમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું છે. હાલમાં ફેર રેફરલ હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મરોલી નવસારી ખાતે ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ માટેના કાર્યક્રમ પણ કરે છે. વાંચન પ્રવૃત્તિ સાથે લેખન, ચિત્રકામ, પ્રકૃતિ દર્શન વગેરે તેઓ શોખ પણ ધરાવે છે. હવે ખુશ્બુબેનનો મને પરિચય આજથી 2 વર્ષ પહેલાં થયો હતો, જ્યારે સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ક્રિએટિવ રાઇટિંગનો કોર્સને જોઈન કર્યો ત્યારે સંપર્ક થયો. ત્યારથી મારે એની સાથે મિત્રતા કરી અને મેં ઘણી વાતો નોટિસ કરી કે તમે કોઈ માટે સાવ અજાણ્યા હો અને એ વ્યક્તિ તમારી માટે સાવ અજાણ્યું હોય અને એ વ્યક્તિ આપણી મદદ કરે તો તમે શું કહો? તો આપણે એમ કહીએ કે એ માનવતાનો ધર્મ નિભાવે.
કરીશ કે તેઓ બે પુસ્તકોને ભેટ રૂપે આપે અને અમારા રૂપે આપીને સ્વાગત કરે. પણ ભગવદ ગીતાના અધ્યાય 16 પાંચમા શ્લોકમાં કહ્યું છે કૃષ્ણે કે જે સગુણથી ભરપૂર છે, જે દેવી સંપદા ધરાવે છે એ મારો સૌથી પ્રિય છે. દેવી સંપદા એટલે સંપત્તિ નહીં, પરંતુ જે ગુણોથી ભરપૂર છે એ મારા હૃદયમાં નજીક છે. તો કૃષ્ણ આપણે ખૂબ વિનમ્ર અને સમજાવશો એ પહેલાં આપણે આર્થિક ગમતનું ગુલાલ લઈ અને જે ગમતા તરીકે ગુલાલ લઈને આવ્યા છે તે માટે આર્થિકને આમંત્રિત કરીશ અને બોલાવીશ. સારી થોડું આનંદ જેવું સૌને જય શ્રી કૃષ્ણ. યુવા વાર્તાલાપની એક પ્રણાલી અમે બનાવી છે કે ગમતાનો પ્રત્યે ગુલાબ માહિતી સમીક્ષા. એ અંતર્ગત આપણે વ્યક્તિ વિશેષ વિશે વાત કરતા હોઈએ છીએ. તો ઓગસ્ટ મહિનામાં ઘણા એવા વ્યક્તિ વિશેષની જન્મતિથિ આવે છે. તો યુવાનો ઘણા બેઠા છે, બાળકો ઘણા બેઠા છે. તો હું એમને પૂછીશ કે ઓગસ્ટ મહિનામાં કયા
રજૂ કરવામાં આવી. સુધામૂર્તિએ મરાઠી ફિલ્મ પિતૃઋણ અને કન્નડ ફિલ્મ પ્રાર્થનામાં પણ કામ કર્યું છે. તેઓ કોન બનેગા કરોડપતિ સિઝન 11માં પણ જોવા મળ્યા હતા. ભારત સરકાર દ્વારા તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. મૂર્તિની ઇન્ફોસિસ ફાઉન્ડેશન એક સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે જેની સ્થાપના 1996માં કરવામાં આવી હતી અને મૂર્તિ ટ્રસ્ટીઓમાંના એક છે. ફાઉન્ડેશન દ્વારા તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2300 મકાનો બનાવ્યા છે. મૂર્તિના સામાજિક કાર્યોમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, જાહેર આરોગ્ય, કલા અને સંસ્કૃતિ અને તળિયા સ્તરે ગરીબી નિવારણ આવરી લેવામાં આવ્યા છે. દરેક શાળા માટે પુસ્તકાલયની તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામ અત્યાર સુધીમાં 70,000 પુસ્તકાલયો સ્થાપવામાં આવ્યા છે. ઉપરાંત બેંગલુરુ શહેરમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં 16,000થી પણ વધુ જાહેર શૌચાલયો બનાવવામાં મદદ કરી છે. તામિલનાડુ અને આંદામાનમાં સુનામી, કચ્છ ગુજરાતનો ભૂકંપ, ઓરિસ્સા આંધ્રપ્રદેશના વાવાઝોડા અને પૂર અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દુકાળ જેવી રાષ્ટ્રીય કુદરતી આફતો સમયે પણ રાહત સામગ્રી પૂરી પાડી છે. આમ સુધામૂર્તિની જો પ્રસિદ્ધિ અને એમના એવોર્ડ વિશે વાત કરીએ તો કદાચ આપણો વાર્તાલાપ થઈ પણ ના શકે, એટલું બધું છે. અને બાકીનું એટલા માટે વિરમું છું કે સુધામૂર્તિ વિશે એક સરપ્રાઈઝ છે જે તમને છેલ્લે વાર્તાલાપના અંતે ખબર પડી જશે. વાર્તાલાપની શરૂઆત કરીએ તો હું ખુશ્બુબેનને વિનંતી કરીશ કે હવે આપણો વાર્તાલાપ શરૂ કરે. હસતો. જય શ્રી કૃષ્ણ. અવાજ તો જોરથી આવવો જોઈએ. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પર્વતર્તે ઇતિ મત્વા ભજન્તે મા બુદ્ધા ભાવ સમન્વિતા. એટલે કે સઘળા આધ્યાત્મિક અને ભૌતિક લોકની ઉત્પત્તિનું કારણ હું જ છું અને બધું મારાથી જ સ્ફુરે છે એમ જાણીને ડાયા પુરુષો મારી ભક્તિઓમાં પોરવાઈ જાય છે અને મને ભજે છે. ભગવદ્ ગીતા ખાલી નામથી જ આપણે તો ક્યારેક વાંચવાથી જ ડરી જતા હોય છે કે હું કેવી રીતે વાંચીશ અને કેવી રીતે સમજાવીશ. પણ કહેવાય ને કે તાકાત આપણને મળી રહે છે. આ સ્ટેજ પર બેઠેલા બધા જે મારા મિત્રો છે તેમણે મને ઘણો સપોર્ટ કર્યો. નીચે બેઠેલા ઘણા મિત્રોના એમ કહીશ કે આશીર્વાદથી હું કદાચ અહીંયા ઊભી છું. અને ઓફકોર્સ શ્રી કૃષ્ણના આશીર્વાદ અને મારા મમ્મી પપ્પા એમના આશીર્વાદથી હું અહીંયા ઊભી છું. અને બીજી એક વસ્તુ કહેવા માગું કે હું સંપૂર્ણ જ્ઞાની નથી, તો હું પણ શીખી રહી છું. તો જો કદાચ ત્રુટિ રહી જાય તો એને મારી ત્રુટિ ગણજો, નહીં કે ભગવદ્ ગીતાની. અને એના માટે હું અત્યારથી જ માફી માંગી લઉં છું. થેન્ક યુ. ઓકે, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, તમે ટાઇટલ જુઓ, ટાઇટલ અને બુક તમને બતાવું. ટાઇટલ અને એનું ટાઇટલ જુઓ તમે, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે જે કૃષ્ણની વાણી છે તે જ આમાં દર્શાવી છે. એક એક શ્લોક, સંસ્કૃતના શ્લોકનું ખૂબ જ સુંદર રીતે અર્થ અને એમાં પણ વધુ ડિટેલમાં એને સમજાવ્યું છે. એમના લેખક છે ભક્તિવેદાંત સ્વામી, જે કલકત્તાના હતા. જન્મ 1898માં થયો હતો અને ઇસ્કોનના સંસ્થાપક હતા. તેમણે એટલું સરસ રીતે સમજાવ્યું છે. હું ખરેખર તમને બધાને વિનંતી કરું કે એકવાર જરૂર વાંચજો. જો બજારમાં ઘણી બધી ગીતાઓ છે, હું એવું નથી કહેતી, મારા હિસાબે તો બધું જ વાંચવું જોઈએ, પણ આ પુસ્તક ખાસ વાંચજો. અને બીજી એક વસ્તુ કહું કે આ પુસ્તક નથી, આપણે કહીએ કે ચાલો ધાર્મિક ગ્રંથ છે, ના, પણ હું કહીશ કે જીવન ગ્રંથ છે. તો શરૂઆત કરીએ. બધા જાણીએ છીએ કે એ શ્રી કૃષ્ણએ ગાયેલું ગીત છે, એ તો બધાને ખબર છે. ઘણા કોઈએ વાંચી છે ગીતા અત્યાર સુધીમાં? પ્લીઝ હાથ ઊંચો કરશો. થોડી પણ વાંચી હોય, હું એમ નથી કહેતી કે પૂરેપૂરી.
ભલે 2 અધ્યાય 3 અધ્યાય ઓકે. અને આપણે જાણીએ છીએ કે મહાભારત જે ગ્રંથ છે તેમાં 18 પર્વ છે. તેમાં છઠ્ઠો જે પર્વ છે ભીષ્મ પર્વ કહેવાય છે, તેમાં 25થી 42ના જે શ્લોક છે, જે 18 અધ્યાય છે તે ભગવદ્ ગીતા છે. અને ઘણા બધા શ્લોક છે, 700 શ્લોક છે. ઘણા શ્રી કૃષ્ણએ કહ્યા છે, ઘણા સંજયે કહ્યા છે, ધૃતરાષ્ટ્રે કહ્યા છે અને અર્જુને કહ્યા છે. અને હું એવું સજેસ્ટ કરીશ કે ગીતા દરેકે નમ્ર ભાવે વાંચવી જોઈએ, વાંચવા ખાતર નહીં વાંચવી જોઈએ, એવું શરૂઆતથી જ હું કહી દઉં છું. કારણ કે જો જેમ કે આપણે બીમાર પડીએ તો આપણે કોની સલાહને અનુસરીએ છીએ? ડૉક્ટર અને એણે લખેલું પ્રિસ્ક્રિપ્શન. તો આ પણ આદેશ શ્રી કૃષ્ણનો છે, તો આપણે એને એ રીતે લેવો જોઈએ. નહીં કે શું કહેવાય કે હમણાં આમ કીધું હતું, હમણાં આમ કીધું હતું. નહીં, તમે ખુદ વાંચો, ખુદ અનુભવો. એટલા માટે તમે ખુદ એને મહેસૂસ કરી શકો, અનુભવ કરી શકો. હવે આપણે શરૂ કરીએ. હું 1 કલાકનો સમય લઈશ. તમને ઘણી મજા પણ આવશે, થોડું વાસ્તવિક દુનિયા સાથે પણ કનેક્શન થશે. અધ્યાય 1 એ છે અર્જુન વિષાદ યોગ. એમાં છે અર્જુનનો શોખ અને સંકોચ. હવે ગીતાની શરૂઆત જ અહીંયાથી થાય છે. તમને બધાને થોડો તો ખ્યાલ હશે જ કે કઈ રીતે શરૂ થયું યુદ્ધ. વધારે ડિટેલમાં નહીં છે, પણ કુરુક્ષેત્રનું મેદાન હતું અને કૌરવો અને પાંડવોની સેના સામસામે ઊભી હતી. અને તમે જાણો છો કે અર્જુનને યુદ્ધ નહોતું કરવું. ઘણા કારણો છે એના, એ ઘણા સારી રીતે આ બુકમાં સમજાવ્યા છે, શ્લોકના ભાવાર્થ સિવાય પણ. અને ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને કે મારા પુત્રોની સેના અને પાંડુની સેનાએ શું કર્યું? યુદ્ધમાં તો આવી ગયા છે સામસામે, યુદ્ધ રોકાઈ પણ નહીં રહ્યું, તો એમણે શું કર્યું છે? અને એ સંજય કહે છે કે અર્જુને રથ પર સવાર હતા, તે રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખી દીધો અને જોઈ છે કે મારે લડવાનું કોની સાથે છે? મારા જ ભાઈઓ, મારા જ પુત્રો, મારા જ પિતા, મારા જ દાદા, મિત્રો, બધા જ એમના સગાઓ છે. અને એટલે એ છે ને શોકમાં થઈ જાય. તો એ વિચારે કે હું નહીં લડી શકું. તમે જ વિચારો, આપણે પોતાના લોકો સાથે કેવી રીતના લડી શકીએ? આપણે લડી રહ્યા છે આજના જીવનમાં બી, કદાચ કોરિલેટ તમે કરી શકો. તો પોતાના જ લોકો સાથે લડવું એ ઇઝી નથી, બહુ જ ડિફિકલ્ટ છે. તો એના લીધે એના એકદમ હાથ કાંપે છે, અંગો ઢીલા થઈ જાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે, મોં સુકાય છે. આ પુસ્તકમાં ઘણું સરસ સમજાયું છે કે રૂવાડા ક્યારે ઊભા થાય. આપણે ધ્રુજારી પેલું જે થાય ને ગૂઝબમ્પ, એ ક્યારે થાય? પહેલું કે જ્યારે તમને આધ્યાત્મની અનુભૂતિ થાય ને ત્યારે થાય, અને બીજું જ્યારે તમને ડર લાગે ને ત્યારે થાય. તો આવું આપણે ક્યારેય નહીં સમજી શકતા કે આ રૂવાડા ઊભા થયા તો એનું કારણ શું છે. તો એક બીજી વસ્તુ છે કે જ્યારે આપણને ભૂખ નહીં લાગી હોય તો આપણે રસોઈ બનાવીએ છીએ, ખાસ કરીને નહીં, આપણે નહીં બનાવીએ. તો સેમ આ જ રીતે અર્જુનને યુદ્ધ નથી કરવું, એમને પોતાના લોકો સાથે લડવું જ નથી. તો એણે શું કર્યું કે રથને વચ્ચે જ ઊભો રાખી દીધો અને કહી દીધું કે હું નહીં લડી શકું, મારા જ પોતાના લોકો સાથે હું નહીં લડી શકું. કારણ કે જો કહેવાય છે કે જે અત્યાચારી લોકો છે તેને જરૂરથી એમનો વધ કરવો જોઈએ. આઈડિયલી જે જોવા જઈએ, જેમ કે ઘણા બધા અત્યાચારી છે. રામાયણની વાત કરીએ તો રાવણ અત્યાચારી હતો, બીજાની પત્નીને લઈને ભાગી ગયો હતો, રાઈટ, રામની પત્નીને લઈને, એવી રીતના કહેવાય છે. તો એ અત્યાચારી કહેવાય અને એ ખોટું છે. તો જેના માટે રામે પણ વધ કર્યો છે તો એ ખોટું નથી, કારણ કે એ એમનું કર્તવ્ય છે. કર્તવ્ય તો આપણે પૂરું કરવું જ પડશે. પણ અર્જુનને શું થાય છે કે લાગણી અને દયા અને પ્રેમમાં આવી જાય છે કે હું મારા લોકો સાથે નહીં લડું, અને પછી ધનુષ બાણ નીચે મૂકી દે છે અને બેસી જાય છે. તો જો તમે કદાચ વિચારો તો આપણી સાથે પણ આવી પરિસ્થિતિ ઘણી વખત થાય છે કે આપણા તણાવ હોય, પોતાના લોકો સાથે આપણે લડવાનું આવે તો આપણે શું કરીએ? હું નહીં લડું, હું કંઈ નહીં કરી શકું, હું ભાગી જાઉં છું. પણ આપણે ભાગવાની વૃત્તિ પહેલાં કરીએ કે હું ભાગી જઈશ, હું આવી રીતના નહીં લડી શકું. અને આપણી માનસિક સ્થિતિ ત્યારે નબળી થઈ જાય છે.
તો એ વખતે આપણા ઈશ્વર અથવા આપણા મિત્રો માર્ગદર્શક તરીકે જરૂર આવે છે, જો આપણે ધ્યાન આપીએ તો. કારણ કે જો ધ્યાન આપો તો અર્જુન વિષાદ યોગ, આ અર્જુન વિષાદ છે ને તે યોગ કેમ કહેવાય છે? અર્જુન તો વિષાદ કરે છે, પણ યોગ કેમ કહેવાય છે? કારણ કે દરેક યાત્રાની શરૂઆત ભીતરના ઘર્ષણથી જ થાય છે. આપણી અંદર ઘર્ષણ છે એટલે જ બહારની યાત્રા શરૂ થઈ જશે. અને જ્યારે પણ દુઃખ આવે તે એકચ્યુઅલી તો આત્મજ્ઞાનનો દરવાજો છે. આપણને કહેવાય છે ને કે દુઃખ ઈશ્વર તરફ લઈ જાય છે, તે જ રીતે. તો અધ્યાય 1માં આ રીતે અર્જુન આવીને ઊભો રહી જાય છે અને કે હું નહીં લડું. અને એનાથી પછી શરૂઆત થાય છે, ગીતાનો આરંભ થાય છે જ્ઞાન અને કર્મયોગની, જે શ્રી કૃષ્ણ આપે છે કે કેમ ત્યારે યુદ્ધ કરવું જોઈએ. કારણ કે અર્જુન તો શોકમગ્ન થઈને બેસી ગયો હતો, એનામાં લડવાની બિલકુલ હિંમત નહીં હતી. અને શ્રી કૃષ્ણ સમજાવે છે કે જો પહેલી વસ્તુ સમજ કે આપણે બધા આત્મા છે, જે અધ્યાય 2માં સાંખ્ય યોગમાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. આપણે બધા આત્મા છે. આપણે સાંભળતા પણ હોઈએ છીએ કે આપણે તો આત્મા છીએ, એવી રીતે બધું સોશિયલ મીડિયા પર તમે સાંભળ્યું પણ હશે કે એ આત્મા ક્યારેય જન્મતો નથી અને મરતો નથી. બીજું કે એના પર કોઈ પાણી, પવન, અગ્નિની અસર થતી નથી. જે અસર થાય છે તે શરીર પર થાય છે, અને શરીર તો નાશવંત છે. જેમ આપણે કપડાં બદલીએ તેમ આપણો આત્મા એક પછી એક દરેક ભાવમાં શરીર બદલે છે. તો આપણે મૃત્યુથી ડરવું નહીં જોઈએ. શ્રી કૃષ્ણ શું સમજાવે છે ને ખૂબ ડિટેલમાં લઈ જાય છે કે તું પોતાના લોકોને મારવા માટે ને મરી જશે તેનો શોખ નહીં કર, કારણ કે આપણા દરેકના ઘણા જન્મ થઈ ચૂક્યા છે, તું એ સમજ. અને બીજું કે તું ક્ષત્રિય છે તો તારો ધર્મ છે યુદ્ધ કરવું, એનાથી તું પાછળ નહીં જઈ શકે. અને બીજું એક વસ્તુ એમણે આ અધ્યાયમાં ખૂબ જ સરસ સમજાવી છે કે આપણું કામ શું છે? કર્મ કરવાનું, ફળની આશા નહીં રાખ. અગર તું હારે છે કે જીતે છે એના ફળની આશા નહીં રાખ. કારણ કે ધારો કે તું હારે પણ છે તો સ્વર્ગ મળશે અને જીતે પણ છે તો પૃથ્વી મળશે, બંને લાભદાયક છે, પણ ફળની આશા વગર તારે લડવું જોઈએ. અને આપણું મન જે છે તે ખૂબ ચંચળ છે, અને એના માટે શ્રી કૃષ્ણએ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે કઈ રીતે દરેક પરિસ્થિતિમાં સ્થિર પ્રજ્ઞ રહેવું, સુખ દુઃખમાં સમાન. આપણે શું કરીએ છીએ? દુઃખ આવે એટલે રડીએ, કદાચ સુખમાં બી બધા રડતા હોય છે. તો એટલે સુખ અને દુઃખમાં સમાન ભાવે રહેવું જોઈએ. આખું હું બોલી ભલે રહ્યું છું પણ પ્રેક્ટિકલી કરવું ઘણું અઘરું છે. હા, હું સમજું છું દરેક માટે. અને બીજું એક વસ્તુ કે મન સ્થિર રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે એ પણ એક યોગ છે. મનને સ્થિર રાખવું એટલે કે જેમ તમે સમજો બહુ બધી બાજુથી નદીઓનો પ્રવાહ આવે છે અને નદીનો પ્રવાહ ખૂબ જ વધારે છે અને સાગરમાં ભળે છે, પણ તમે સાગરને જુઓ એકદમ સ્થિર, એનામાં કોઈ એટલું બધું હલચલ નથી હોતી. જ્યારે નદીઓનો પ્રવાહ મળે છે ત્યારે તો એ રીતે સ્થિર રહેવાનું છે. અને બીજું કે આપણે કોના શરણમાં જવાનું છે એ ખૂબ સમજાવે છે કે ભક્તિ કરવાની છે અને મહારાજ શરણમાં આવો. અર્જુનને કહે છે તું ભક્તિ કર અને મહારાજ શરણમાં આવો. અને અત્યારે વાસ્તવિક રીતે જોઈએ તો આપણે શું કરીએ છીએ કે કર્મ કરીએ ને ફળની આશા નહીં રાખીએ. નહીં, આપણે કર્મ તો પછી પહેલાં ફળ જોઈશું. જેમ કે મારા તો આટલા માર્ક્સ તો આવવા જોઈએ, સ્ટુડન્ટ્સ આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ, નોકરી તો આમાં જ મળવી જોઈએ, આ જ મળવી જોઈએ, સોશિયલ મીડિયા પર આટલા લાઇક્સ તો મળવા જ જોઈએ, આટલા ફોલોવર તો થવા જ જોઈએ, અને આ તો એક્સેપ્ટન્સ થવું જ જોઈએ. તો આ બધું આપણું શું કહેવાય છે? ફળની આશા. એટલે ત્યાંથી જ આપણું દુઃખ શરૂ થઈ જ જાય છે. તો આપણે કર્મ પર ધ્યાન આપવું જોઈએ અને આનંદ પીડામાં બી લડવું નહીં, દુઃખી નહીં થવું જોઈએ. એના પછી અર્જુનને ફરી સવાલ થાય છે કે તમે કીધું કે આ બધી રીતે સ્થિર પ્રજ્ઞ રહેવાનું છે, ફળની આશા નથી રાખવાની અને ભક્તિ કરવાની છે, તો પછી શું સારું કહેવાય? સંન્યાસ લેવો કે કર્મ કરવું? કઈ રીતે મને એ સમજાવો. કારણ કે કર્મમાંથી તો આપણે કોઈ બચી નથી શકવાના. એક પણ ક્ષણ આપણી કર્મ વગરની નથી. અત્યારે આપણે બેઠા છીએ પણ આપણી અંદર એટલા બધા વિચારો ચાલે છે. એ વિચાર અને ભાવ પણ એક કર્મ છે. એ આગળ આવશે કઈ રીતે તમે વિચારો છો અને એનું કઈ રીતે કર્મ બંધાય છે. તો કોઈ પણ સ્થિતિ હોય તમારે કર્મ તો કરવું જ પડશે, એને તમે ટાળી નહીં શકો.
પણ જરૂરી શું છે, તમે કર્મ કરો અને ફળને ભગવાનને સમર્પિત કરો. કૃષ્ણ આનો પણ ઉપાય કરે છે કે તમે કર્મ કરો અને મને અર્પણ કરી દો, તો તું બંધનમાંથી મુક્ત થઈ જશે. ફળની આશા તો નથી જ રાખવાની. અને બીજી એક વસ્તુ છે કે આપણી ઈચ્છાઓ સાથે આપણે લડવું નહીં જોઈએ, પણ શું કહેવું જોઈએ, સમજપૂર્વક. કેમ કે મારે જ અહીંયા ગુસ્સો કરવાનો છે, તો કઈ રીતે કરવો તેની સમજ હોવી જોઈએ. આપણી આ બધી ઈચ્છાઓને ઇન્દ્રિયો છે ને આપણા મતલબ કંટ્રોલમાં જ નથી હોતી. આપણે ગમે તે કરાવે, હમણાં ગુસ્સે પણ થઈ જશો, હમણાં મતલબ એકબીજાની ટીકા પણ કરતા હશું, અને શું કહેવાય, ગુસ્સો કરશું, અહંકાર તો આવશે. તો એ બધાને સમજપૂર્વક તમારે કંટ્રોલ કરવો પડે. એના માટે જરૂરી છે જ્ઞાન અને ભક્તિ. અને બીજું કે અહંકાર વગર કર્મ કરો. કર્મનું મૂળ જ પરમાત્મા છે. તમને એમ લાગે કે હું જ કરું છું, આ મેં કર્યું. આ સૃષ્ટિ મેં શરૂઆતના શ્લોકમાં જ બતાવી દીધું કે બધી જ ઉત્પત્તિ શ્રી કૃષ્ણથી થઈ છે, તો આપણે તો કોણ છીએ. તો એ થોડું તમારે માઇન્ડમાં રાખવું જોઈએ ને એ રીતે તમે વાંચજો કે આપણે કરતા હરતા નથી. એ ખરું જ્ઞાન છે. એના પછી કૃષ્ણને થોડી સમજ પડે, અર્જુનને સમજ પડે છે કે કઈ રીતે સંન્યાસ અને કર્મ સાથે સમન્વય કરવો જોઈએ. તો પણ એને છતાં પણ એ અંધકારમાં જ હતો. તો એના પછી એમણે શ્રી કૃષ્ણએ આત્માનું જ્ઞાન આપ્યું. તો જ્ઞાન એટલે શું છે કે અંધકારથી અને અજ્ઞાનથી દૂર કરે, અને જે એકચ્યુઅલી શીખવાનું સાધન નથી પણ જીવવાનું સાધન છે. આપણે શું કરીએ કે જ્ઞાનના પુસ્તકો વાંચીએ, કેટલા બધા પુસ્તકો વાંચીએ છીએ, મોટિવેશનલ, ઇન્સ્પિરેશન, રિલિજિયસ બુક્સ પણ આપણે ઘણી વાંચતા હોઈએ છીએ, પણ આપણે શું કરીએ છીએ, એને જીવતા તો નથી. જીવવું જોઈએ. શરૂઆત જેમણે હર્ષાબેને કીધી તેમ કે મોટિવેશન જ બુક આ છે, અને મોટિવેશન સ્પીકર બી શ્રી કૃષ્ણ જ હતા. તો તમારે એ રીતે વાંચીને કરવું જોઈએ. અને બીજું કે આ જે ગીતાનું જ્ઞાન આપ્યું તે પહેલી વાર નથી આપ્યું. શ્રી કૃષ્ણએ સૂર્યદેવને પણ આપ્યું હતું, પણ એના પછી રાજર્ષિઓને આપ્યું, પણ ધીમે ધીમે લુપ્ત થતું ગયું. પણ ફરી શ્રી કૃષ્ણ આવે છે અને અર્જુનને કહે છે, અને એના થકી આપણને મળે છે. અને કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, અધર્મ વધશે, ત્યારે હું જરૂર અવતાર લઉં છું, પણ તમારા રક્ષક તરીકે નહીં, પણ માર્ગદર્શન. તમે જુઓ, આખા ગીતામાં માર્ગદર્શન આપે છે. એ એના બદલે લડતા નથી, એના બદલે એ યુદ્ધ નથી કરતા, પણ માર્ગદર્શન આપે છે. અને સાથે કહે છે કે જ્ઞાન તો હું આપીશ, પણ સાથે ધર્મ પણ જરૂરી છે, તો જ તમને શાંતિ મળશે. એના પછી શ્રી કૃષ્ણ સમજાવે છે કે મુક્તિ તો જ મળે જો સાથે જ્ઞાન હોય અને કર્મ હોય, અને એની સાથે તમારી પાસે ગુરુ હોવા જોઈએ. અને હવે ગુરુ કેવા હોવા જોઈએ કે જે સત્ય જોઈ શકે, અને જો પોતે સત્ય જોતા હશે તો એ તમને સત્ય બતાવી શકશે. હું એવું નહીં કહીશ, કેમ કે દુનિયામાં એટલા બધા હવે જ્ઞાન મળે છે, જેમ કે વોટ્સએપ યુનિવર્સિટી છે, ગૂગલ છે, યુટ્યુબ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી છે, ચેટ જીપીટી આવી ગયું છે. તો મને લાગે છે કે જ્ઞાનના તો ઘણા બધા ભંડારો છે, પણ રિયલ જ્ઞાન તો પુસ્તક કે વોટ્સએપ પર નથી, આપણી અંદર જ છે, જે આપણે મતલબ એને શું કહેવાય, અજવાળું આપવાનું છે, અજવાળું આપણે મતલબ પ્રકાશ આપવાનો છે, આપણી અંદર છુપાઈ ગયું છે. એ અર્જુન આટલું તો સમજી લીધું. એના પછી એને ખ્યાલ આવ્યો કે એમ કહે છે શ્રી કૃષ્ણ ભગવાન કે તું કર્મ અને જ્ઞાનની સાથે ચાલ તો તને મુક્તિ મળશે. તો હવે મુક્તિ કેવી રીતે મળે? આપણે બધા બી જાણીએ જ છે ને કે બધાને મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, મોક્ષ માટે આ કરવું પડશે, મોક્ષ માટે આ કરવું પડશે. તો એમાં જો ડિટેલમાં જઈએ તો આપણે શું કરીએ છીએ કે વૈરાગ્ય લઈ લઈએ, બરાબર, સાધુ બની જઈએ, કે એવી રીતે કંઈક ને કંઈક એક્ટિવિટીમાં જોડાઈ જઈએ. પણ શ્રી કૃષ્ણ શું કહે છે કે તું સંસારી સંન્યાસ બન, એટલે કે સંસારના મધ્યમાં જ્યાં સૌથી વધારે યુદ્ધો થાય છે, આપણને ખબર જ છે, દરેકને યુદ્ધો તો થતા જ હોય છે, અંદરના અને બહારના. તો એમાં મધ્યમાં રહીને પરમાત્મા સાથે જોડા, કારણ કે ત્યાં ત્યાગ પણ છે અને કર્મ પણ છે. ને એ જ તો વસ્તુ શીખવાની છે કે ત્યાગ પણ જરૂરી છે, પણ ત્યાગ શાનો કરવાનો છે? કર્મનો નહીં. કર્મ તો કરવાનો જ છે, મેં આગળ બી કીધું કે કર્મ વગર તો કોઈ રહી શકતું નથી, પણ ફળનો ત્યાગ કરવાનો છે.
એટલે ફળ કરો પણ આશા નહીં રાખવી, કારણ કે જો કર્મ કરે અને અહંકાર જો આવી ગયો તો પછી એ સાચો સંન્યાસી નહીં કહેવાય કે હા મેં કર્યું, આ ઘર હું ચલાવું છું, આ શું કહેવાય કંપની હું ચલાવું છું, નહીં હું ને તો કાઢવો જ પડશે, બહુ ડિફિકલ્ટ છે પણ ધીમે ધીમે નીકળશે ધીમે ધીમે દરેકમાંથી નીકળશે. અને બીજી વસ્તુ શ્રી કૃષ્ણ કહે છે કે તારે દરેકમાં સમદ્રષ્ટિ રાખવાની છે. એટલે બ્રાહ્મણ હોય, પશુ હોય, ગાય હોય, કૂતરો હોય, ચાંડાલ હોય, તે દરેકને સમભાવે જોવાનું છે. અહંકાર નથી કરવાનો કે હું કરતા છું કે હું ચડિયાતો છું. અને એ જ રીતે ઇન્દ્રિયો પર વિજય બી મેળવવાનો છે. અને એ કેવી રીતે મળશે? ભક્તિપૂર્વક મળી શકે. અને કર્મથી ક્યારે ભાગી નહીં જવાનું કે નહીં હું આ નહીં કરી શકું. કર્તવ્ય તો તમારું જે છે તે કરવો જ પડશે. અને એમાં બી અંતરાત્માને પરમાત્મા સાથે લીન રાખીને કરવું પડશે, તો જ તમારું કામ થશે. કારણ કે સંસારના બંધનોમાંથી રહીને બી જો આ રીતે કર્મો કરવા એ સૌથી અઘરી વસ્તુ છે, પણ મોક્ષ એમાં જ છે, ભાગવાનું નથી. અર્જુનને આ સમજ પડી તો એણે ફરીથી સવાલ કર્યો કે ધ્યાનની તમે વાત કરી કે ભક્તિની વાત કરી, તો મને ધ્યાન દ્વારા કેવી રીતે આત્મસાધનાની પ્રાપ્તિ થાય તે થોડું સમજાવો. કે એટલે કોને સાચો યોગી કહેવાય, એનો માર્ગ કયો છે? જેમ કે તમે કીધું કે સંન્યાસ અને કર્મયોગ બંનેની સાથે તમારે ચાલવાનું છે, તો કઈ રીતે ધ્યાન કરવું જોઈએ? તો શું એ કૃષ્ણ ભગવાન સમજાવે છે કે આપણી મન, ઇન્દ્રિયો અને આચરણ પર સંપૂર્ણ સંયમ. આપણે ધ્યાન કરીએ ત્યારે શું હોય ખબર? મારા કેટલા મેસેજ આવ્યા હશે, કોનો કોલ આવ્યો હશે, આવું આપણે ધ્યાન ધરતા હોઈએ છીએ. આપણું ધ્યાન એકચ્યુઅલી ધ્યાનમાં છે જ નહીં. એ માટે એકાંત જોઈએ, સ્થિર આસન જોઈએ અને સંપૂર્ણ ધ્યાન ભગવાન પર હોવું જોઈએ. જે એટલી બધી ડિફિકલ્ટ વસ્તુ છે કે આપણે શાંતિથી એક સેકન્ડ પણ બેસી નથી શકતા. મારું આ કામ છે, હવે આ કામ છે, એવું હોય છે. હું પણ આવું જ કરતી હતી જ્યારે આ વાંચી રહી હતી ત્યારે દીપકભાઈને એમની સાથે કે મારો બહુ બધા કામ છે, હું આ કરી રહી છું સાથે સાથે. તો આપણે બી આવું હોય જ છે, મન તો ચંચળ જ છે. પણ જે બી ધ્યાન કરે તે શ્રેષ્ઠ યોગી કહ્યો છે શ્રી કૃષ્ણએ, કારણ કે એમનો પ્રભુ સાથે સીધો અંતરાત્મા સાથે એકતા અનુભવે છે. અને બીજું કે તમારે એ જોવાનું છે કે મનનો હંમેશા ઉદ્ધાર કરવાનો છે, મનને નીચું નથી પાડવાનું. તમારા મનની અંદર જ છે જે બી ભાવ છે, તો મનને હંમેશા ઉપર જ ઉઠાવવું જોઈએ ને નીચે પછડાવવાની. જેમ કે કહે ને કે મન કે હારે હાર, મન કે જીતે જીત. જે બી છે તે આપણા મનથી જ થશે. તો આપણે શાંત થવું જોઈએ, સ્થિર રહેવું જોઈએ. અને બીજી વસ્તુ કે યોગા ડે આપણે કરીએ છીએ, રાઈટ? એમાં યોગાના બી આહાર પ્રત્યાહાર નિયમ, યોગાસન એ રીતે આવે છે. આપણે યોગાસન કરીએ છીએ, પણ એમાં જે યોગ છે તે શરીરનો વ્યાયામ નથી. યોગાસનમાં તમારે આત્મા અને મનની એકાગ્રતા ખૂબ જરૂરી છે, જે આપણે કરતા જ નથી, ખાલી પોઝ આપીએ છીએ. તો આજથી તમે ધ્યાન આપજો, એ યોગાસનનો ખરેખર ફાયદો છે. પણ જો એની સાથે આત્મા અને મનની એકાગ્રતા જો જળવાય તો. આટલું સમજ પડ્યા પછી અર્જુને પૂછ્યું કે તો મને જ્ઞાન અને વિજ્ઞાન વિશે એમને સમજાવો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં કઈ રીતે આગળ વધાશે. તો શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાને આ સૃષ્ટિને જેમ કે કહે છે કે આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશને બધાથી બનાવી છે, પણ એને જાણવી ખૂબ જ અઘરી છે. આપણે ભલે બધા ગ્રહોની ખોજ કરીએ છીએ, પણ ખરેખર સૃષ્ટિને જાણવી તો ખૂબ જ અઘરી છે. એના માટે જ્ઞાન અને વિજ્ઞાનનું શું કહેવાય નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે બધા માયા સાથે જોડાઈ ગયા છે, એટલે આપણને નથી દેખાતું. ને માયા શું છે? એટલે તમે બધા જાણો જ છો કે સત્વ, રજસ અને તમસ. એટલું તો તમને બધાને બેઝિક ખબર છે. હવે તો સ્કૂલમાં બી ગીતા ના પાઠ આવે છે, તો કદાચ તમે બધાએ જાણ્યું જ હશે કે સત્વ, રજસ અને તમસ એ બધી માયાજાળ છે. અને એને પાર કરવા માટે ભક્તિ જ એક માર્ગ છે. અને કેવી રીતે ભક્તિ કહી શકાય તે ભગવાન શ્રી કૃષ્ણ આગળ સમજાવે છે કે કઈ રીતે આપણે ભક્તિ બી કરવી જોઈએ, અને કઈ રીતે જ્યારે જીવનનો અંત સમય આવે અને ભગવાનને સ્મરણ કરીએ તો મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તમને ખ્યાલ છે જે થોડા મતલબ હોસ્પિટલમાં હોય ને કદાચ બહુ જ શું કહેવાય ખૂબ જ બીમાર હોય ને ગમે ત્યારે કંઈ પણ થઈ શકે, તો એ લોકો
ત્યાં આપણે શું વાંચતા હોઈએ છીએ? ગીતા. કે બને એટલું બને એટલું સાંભળે, શ્રી કૃષ્ણને સાંભળે, અને ખાલી જો સ્મરણ કરવાથી મોક્ષ મળી જતો હોય તો આપણે કેમ નહીં કરવો જોઈએ? તો એ અક્ષર બ્રહ્મયોગમાં સમજાવે છે કે કઈ રીતે મૃત્યુ સમયે તમારે શ્રી કૃષ્ણનું નામ ફક્ત લેવાથી જો મુક્તિ થઈ જાય છે. કારણ કે જો સમજો, આપણો મરણ સમયે જે ભાવ હશે ને તે જ પ્રમાણે આપણો જન્મ થાય છે. ગીતામાં ખૂબ સરસ રીતે સમજાયું છે કઈ રીતે થતો હોય છે આપણો જન્મ. તો ખાલી જો સ્મરણ કરવાથી આપણો ઉદ્ધાર થઈ શકતો હોય તો આપણે દરેકે કરવું જ જોઈએ. અને એ સૌથી અઘરું કામ છે ને સૌથી ઊંચું ધ્યેય છે. મને લાગે છે આપણા પાસે બધા પાસે બહુ ગોલ છે, પણ આ દીપકભાઈ બહુ મોટો ગોલ છે કે ભગવાનનું સ્મરણ કરવું. આપણે ક્યારેક ક્યારેક ભૂલી જ જતા હોઈએ છીએ કે આ પણ કરવું જોઈએ. અને બીજી વસ્તુ છે કે મનને સંયમ રાખવો જોઈએ. ઓમ ધ્વનિ સાથે આપણે એનું ઉચ્ચારણ કરવું જોઈએ, તો પરમધામ પાસે જરૂર પહોંચાય છે. અને જ્યારે ભક્તિથી જન્મ મૃત્યુનો જો અંત આવતો હોય તો સીધા આપણે પરમધામમાં સ્થિર થતા હોઈએ છીએ. બહુ આગળની વસ્તુ છે, પણ આપણે જાણવી ખૂબ જરૂરી છે. અને એ જ સાથે 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે હું તને હવે રાજવિદ્યા, ભગવાન કઈ રીતે બધે જ હું કઈ રીતે બધે જ છું, અને મોક્ષ કેવી રીતે ને કઈ ભક્તિથી મળે તેના વિશે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. કે આપણે જ્યારે ભક્તિ કરીએ ને તો શું કરીએ ખબર? કે દિલથી નહીં કરતા. ભગવાનનું સ્મરણ તો કરીએ પણ દિલ તો કશે બીજે જ ભટકતું હોય છે. તો એ રીતે નહીં થાય. દિલથી ભગવાનની સેવા કરવી જોઈએ. આપણે એમનામાં ધ્યાન આપીએ તો એ સાચું જ્ઞાન છે ને સાચો યોગ છે. અને આજના જગતમાં બધું જ શ્રી કૃષ્ણ ભગવાનથી ચાલી રહ્યું છે. તો એ કહે છે કે તું ફક્ત મારું સ્મરણ કર દિલથી, મારો ભક્ત બન અને મને નમસ્કાર કર, તો મને પામી જઈશ. પણ આપણે કદાચ ભગવાન કરતાં કંઈ બીજું જ પામવાની પાછળ પડી ગયા છે. તો આ શ્રાવણ માસમાં મને લાગે છે કે જો આટલું બી સાંભળી લઈએ કે ભગવાન તરફ જો થોડા પર્સન્ટેજ બી જો ઇન્ક્લાઇનેશન આવી જાય તો આપણો ઘણો ઉદ્ધાર થઈ જશે. કે શ્રી કૃષ્ણ તો આપણને જ માંગે છે, પણ આપણે બીજે જતા રહીએ છીએ, ભટકી જઈએ છીએ. તો જો પ્રેમથી બચશો તો શ્રી કૃષ્ણને તો આપણે પામી જ શકીશું. અને એના માટે શું કહે છે કે તું મને ફૂલ પાન ચડાવ. આપણે ચડાવીએ છીએ રાઈટ, આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ફળ ચડાવ, પાણી ચડાવ, બધું ચડાવ. પણ જો શ્રદ્ધા નથી તો એ મને નહીં પહોંચે. તો આપણને બધાને જ ખબર છે કે શ્રદ્ધા નથી તો મારી સુધી તો પહોંચવાનું જ નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ભક્તિ મારામાં લગાવો ને મારામાં એકાગ્રતા લાવો. આપણે એકાગ્રતા તો નહીં હોતી. હવે ફટાફટ ભાગીએ, શિવલિંગને ફટાફટ પાણી ચડાવી દીધું, લાઈન એટલી હોય છે. તો આઈ મીન એકાગ્રતા તો દૂરની વાત છે. તો એના પર થોડું આપણે ધ્યાન આપવું જોઈએ કે હજી એકાગ્રતા આવે અને હજી સારી રીતે આપણે પૂજા કરી શકીએ, ભક્તિ કરી શકીએ. અને બીજું એક બહુ ખૂબ સરસ કર્યું છે કે તમે ગમે તેટલા પાપો કર્યા. ચાલો પાપોની વિશે વાત કરીએ તો કહે છે કે ગમે તેટલો પાપી હોય તો શ્રી કૃષ્ણ કહે છે જો હૃદયથી ભક્તિ કરે ને તો હું એના બધા પાપોને બી માફ કરી દઉં છું અને હૃદયને શુદ્ધ કરું છું. એના માટેના શુદ્ધ માટેના એ શું કહેવાય, આપણી લાઈફમાં એવા બધા સર્કમસ્ટન્સીસ લાવે કે તમારું હૃદય શુદ્ધ થવા લાગે. પણ એના માટે શું છે? શ્રદ્ધા હોવી જોઈએ. તો પાપીને પણ શ્રી કૃષ્ણ કેટલા દયાળુ છે કે હેલ્પ કરે છે, મદદ કરે છે કે કઈ રીતે તું આમાંથી બહાર આવે ને મારામાં આવે. અને એ ક્યારેય કોઈ ભેદભાવ રાખતા નથી. અને આ રીતે શ્રી કૃષ્ણએ ખૂબ જ ગૂઢ વિદ્યા, એકદમ ઉત્તમ જ્ઞાન કે કઈ રીતે તું મને પામી શકીશ, ખાલી મને ભજ, મારો ભક્ત બન ને મને પામી લેશે. તેટલું ખૂબ જ સરસ રીતે અધ્યાય 9માં સમજાવ્યું. અને એના પછી કઈ રીતે પોતાની શક્તિથી આખું બ્રહ્માંડ ચાલે છે તેના વિશે સમજ આપી. જે અધ્યાય 10માં વિભૂતિ યોગ છે, જે ભગવાનની દેવી, જેમને ગીતા વાંચી છે તેમને ઘણો ખ્યાલ આવી જશે. ભગવાન આમાં શું કહે છે? પોતાની દેવી અવસ્થા જાહેર કરે છે કે બધું મારી ઉત્પત્તિથી થયું છે. જે મેં પહેલો શ્લોક બોલ્યો તેની જ વાત કરું છું. મારી ઈચ્છાથી બધું થાય છે. દેવતા નથી પણ પરમેશ્વર છે. અને દરેક શક્તિના મૂળમાં શ્રી કૃષ્ણ જ છે. ને જે ભક્તો હંમેશા મને ભજે અને આનંદ અનુભવે અંતઃકરણમાં, હું એને જ્ઞાન આપું છું. હવે તમે સમજો કે તમને ક્યારે થશે કે હું ગીતા વાંચું? તો જ્યારે તમારી અંદર શું કહેવાય એવો કંઈ તત્વ આવશે કે ના લાવ હું વાંચું,
તો જ તમે વાંચી શકશો. એકદમ બાકી છે ને લાઇબ્રેરીમાં કેટલી બધી બુકો છે, પણ આપણે ગીતા નથી લેતા, બીજી બધી બુકો જ લેતા હોઈએ છે. તો એ માટે બી બહુ જરૂરી છે કે એ ગીતા એમ જ નથી વાંચી શકાતી. એના માટે બી તમારી અંદર એવું તત્વ આવે તો તમે જરૂર વાંચશો, નહીંતર ગીતા ત્યાં જ પડી રહેશે અને આપણે પણ અહીંયા જ પડી રહીશું. તો કદાચ આ વાર્તાલાપથી તમને કદાચ મન થઈ જાય કે હું થોડું તો વાંચી લઉં, શ્રી કૃષ્ણની થોડી તો નજીક જઈ શકું, કારણ કે ભગવાન જ સર્વત્ર છે અને એ જ આપણી પ્રકાશ આપે છે. કયો પ્રકાશ આપે છે? આપણી અંદરની રહેલી અંધકારમયતાનો પ્રકાશ આપે છે. એ કહે છે કે જો તમે પ્રકાશની વાત કરો તો એ કહે છે કે સૂર્ય પણ હું છું, દેવતામાં ઇન્દ્ર પણ હું જ છું. તમે સમજો, આપણે ઇન્દ્રને પૂજીએ છીએ કે સૂર્યને બી પૂજીએ છીએ, ઓકે. તો શ્રી કૃષ્ણ અધ્યાયમાં ખૂબ સ્પષ્ટ રીતે સમજાવે છે, ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે આ બુકમાં કે હું સૂર્ય છું, હું જ ઇન્દ્ર છું, હું જ પર્વતમાં મેરુ પણ હું છું, પાણી જો જળની વાત કરીએ તો ગંગામાં પણ હું છું, સુદર્શન પણ હું છું, અસ્ત્ર જો વાત કરીએ, ઋષિની વાત કરો કે ઋષિ આ સૌથી હતા, નારદ જે ઋષિ હતા તે પણ હું જ છું. અને વેદોની વાત કરીએ કે વેદો સૌથી વધારે પહેલાં શું કહેવાય નોલેજ આપવાના કહેવાય, પણ એમાં સામવેદ પણ હું જ છું. જો તમે જુઓ, દરેકનો જ્યાં શ્રેષ્ઠ વસ્તુ છે ને ત્યાં શ્રી કૃષ્ણ છે. તો આના બધી તમે સમજી શકો કે તમે જે પણ કાર્ય કરો જશે તો શ્રી કૃષ્ણ પાસે, સૂર્યને પાણી ચડાવો તો જશે તો શ્રી કૃષ્ણ પાસે જ. જેમ જેમ તમે સમજતા થશો તેમ ખબર પડી જશે કે પરમેશ્વર ખૂબ જ શું કહેવાય એકદમ શક્તિમાન છે અને કોઈ પણ શંકા કર્યા વગર હવે અર્જુન માની લે છે કે શ્રી કૃષ્ણ જ પરમેશ્વર છે. પણ એને શું જિજ્ઞાસા થઈ કે તમે પરમેશ્વર છો તો મને બતાવો કેવી રીતે. તો એ અધ્યાય 11માં આવે છે વિશ્વ સ્વરૂપ દર્શન યોગ. વિશ્વ સ્વરૂપ દર્શન યોગ તમે કદાચ જોયું જ હશે, પેલા કઈ રીતે એનું વિરાટ સ્વરૂપ બતાવે છે. એ જશોદા માતાને પણ બતાવેલું હતું, મોં ખોલવાનું કીધેલું ત્યારે. તો એ રીતે અર્જુન છે ને તે પૂછે છે કે મને બતાવું કેવી રીતે, માની લઉં છું પણ મને બતાવો. તો એના માટે બી દિવ્ય દ્રષ્ટિ છે ને તે શ્રી કૃષ્ણ આપે છે, કારણ કે માનવ દ્રષ્ટિથી આ જોઈ નહીં શકાય. અને ત્યારે જોવે છે કે એના અસંખ્ય મુખો છે. શ્રી કૃષ્ણના ત્યાં સાંભળવાવાળી વસ્તુ છે કે અસંખ્ય મુખો છે, આંખો છે, હથિયારો છે, ભૂજા છે, એકદમ વિરાટ સ્વરૂપ છે. એનું તેજ એટલું બધું છે, હજારો સૂર્ય જેટલું તો એનું તેજ છે, તમે સાદી આંખે તો જોઈ જ ના શકો. બધી દિશા, દેવતા, વેદ અને યજ્ઞ અને ભવિષ્યને બધાનું એમાં અસ્તિત્વ એને દેખાય છે. દરેક ભગવાનના દરેક રૂપો એને દેખાય છે. અને એ જોઈને એટલો વૈભવ બની જાય છે કે એને ભય પણ લાગે છે અને પાછી શ્રદ્ધા પણ આવે છે, બંને થાય છે કે આ તો અને પછી જુએ છે કે આ તો જે વિરાટ સ્વરૂપ જોઈને તો એમ એ ખુશ થઈ જાય છે. અને ભગવાન કહે છે કે હું જ મહાકાળ છું, નાશ પણ હું જ કરીશ, ઉત્પત્તિ પણ હું જ કરીશ. અને એના પછી અર્જુન સંપૂર્ણ શરણાગતિ પણ સ્વીકારી લે છે કે જે છો તે તમે જ છો. અને ભગવાન કહે છે કે તું મને અનન્ય ભક્તિથી જોઈ શકે. જો તપ કરો, યજ્ઞ કરો, તપસ્યા કરોથી ભગવાન નથી મળતા, પણ અનન્ય ભક્તિ જો કરો તો તમને દરેકમાં જ કોઈક ને કોઈક સ્વરૂપે તો ભગવાન દેખાઈ જતા હોય છે. આપણે આ દ્રષ્ટિથી તો એનું સ્વરૂપ નહીં જોઈ શકીએ, પણ હા, અહેસાસ જરૂર થશે કે એમાં મને ભગવાન દેખાયા કોઈને કોઈ રીતે. એના પછી શ્રી કૃષ્ણ ભક્તિ યોગ વિશે સમજાવે છે કે અર્જુન પૂછે છે કે ચાલો તમારી ભક્તિ તો કરીએ, પણ કઈ રીતે કરીએ? જે નિર્ગુણ બ્રહ્મ, જેને કોઈ જોઈ જ નથી શકાતું, તેની ભક્તિ કરીએ કે સાકાર સ્વરૂપ જે છે આપણે જે જોઈએ છે તેની ભક્તિ કરીએ? તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સાકાર જે મારું સ્વરૂપ છે તેની ભક્તિ જો તું કરશે તો તે સૌથી શ્રેષ્ઠ છે અને એ ભક્ત મારો સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે સાચો ભક્ત કોને કહેવાય? આમાં ખૂબ સરસ સમજાવ્યું છે કે તે બધા પર દયા રાખે. આ હું જે પણ બોલું તેમ તમે જરાક વિચારજો કે આપણે આમાંથી કંઈક કરીએ છીએ કે નહીં. બધા પર દયા રાખે, ઈર્ષ્યા નહીં કરે, ક્ષમા આપે, નિસ્વાર્થ બને, સ્થિર બુદ્ધિ, સુખ અને દુઃખમાં સમત્વ રાખે, મૌન રાખે અને ભગવાનમાં એકાગ્ર રાખે. આમાંથી થોડા બી જો ગુણોમાં થોડી બી આપણે મહેનત કરીએ અને જો કેળવવાની કોશિશ કરીએ
તો આપણે કંઈક અંશે તો ભક્ત સાચા તો નહીં પણ ભક્ત તો બની શકાશે એમ સંપૂર્ણ સાચા ભક્ત બનવું તો બહુ જ અઘરું છે, જે રીતના આપણે સમજી રહ્યા છીએ ને જે સમયમાં આપણે ચાલી રહ્યા છે. પણ જો આવા ભક્ત બની પણ ગયા ને તો સીધા આપણું સ્થાન ભગવાનના હૃદયમાં મળશે. બીજે કશે જવાની જરૂર નથી, આપણે કોઈ સ્થાન શોધવાની જરૂર નથી, સીધા ભગવાનના હૃદયમાં. અને ભગવાન તો પાછા એટલા દયાળુ છે, એ શું કહે છે કે ચાલો માની લો કે તમે મને શ્રદ્ધાથી ખાલી યાદ તો કરો. આપણે કેટલી વાર યાદ કરીએ છીએ આખા દિવસમાં? દુઃખ આવે ત્યારે જ કરીએ છીએ કદાચ. આ તો કંઈક માંગવું હશે ત્યારે કે મારું આ કામ પતાવી આપ, અથવા તો કોઈક માટે કે આના હું આમ કરી દેજો, આમ કરી દેજો, એટલે આવી રીતે મને પાસ કરી દેજો સ્ટુડન્ટ્સ, મને પાસ કરી દેજો, અથવા મારું આ કામ થઈ જાય, મારું પ્રમોશન આવી જાય. અને આ વખતે જ આપણે યાદ કરતા હોય છે. પણ ભગવાન તો એટલા દયાળુ છે, એ શું કહે છે ખબર કે તું મને શ્રદ્ધાથી યાદ કર. ચાલ તારાથી યાદ નથી થતું તો મારી થોડી ભક્તિ કરી લે, પૂજા પાઠ કરી લે, મારી ભક્તિ કરી લે. એમ કે એ પણ તમને સમય નથી. આપણે તો એટલા ફાસ્ટ ફોરવર્ડ ને કે સમય તો હોતો જ નથી, હંમેશા ટ્રેન જ પકડવાની હોય છે, તો એ નહીં કરી શકાય. તો એમ કે છે તું મારા માટે કર્મ કર. એટલે આપણે જેમ આગળ વાત કરી કે કર્મ કરો અને ફળની આશા રાખ્યા વગર અર્પણ કોને કરવાનું છે? ભગવાનને. ભગવાન મેં આ તને અર્પણ કર્યું છે, મેં આ કર્યું તે તને હું નહીં આવવું જોઈએ. તો ભગવાન કહે છે કે એટલીસ્ટ એટલું તો કર કે મારા માટે કર્મ કર, સેવા ભાવ કર. ને એમ પણ કહે છે કે ચાલ તારાથી સેવા પણ નથી થતી, કર્મ પણ નથી થતું મારા માટેનું, તો કંઈ નહીં કર, ખાલી એટલું કરી દે, આસક્તિ લાવી દે અને મમત્વ છોડી દે. મેં કર્યું છોડી દે, એટલીસ્ટ આટલું છોડી દે. આપણે બધું મેચ કર્યું છે, આ તો મેચ કર્યું છે એવું થઈ જાય. તો ભગવાન કહે છે તું એટલીસ્ટ આટલું તો કર, હું પણ છોડી દે કે આ પ્રભુ તે કરાયું, ચા થયું પ્રભુ તે કર્યું, એ એટલું બી લાવી દે ને તો ધીમે ધીમે છે ને આપણે નિસ્વાર્થ ભક્તિ તરફ તો જરૂર જઈશું. દીપકભાઈ, બહુ અઘરું છે પણ કોશિશ તો કરી જ શકાય. આના પછી શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે થોડું વધારે ડિટેલમાં જાય છે. જો થોડોક જ સમય બાકી છે, મને ખબર છે એટલું બધું અઘરું હોય છે આ સમજવાનું, પણ કદાચ આમાં તમને થોડી નહીં પણ સમજ પડે તો વાંચી લેજો, અને નહીં સમજ પડે તો ભગવાનનું નામ લઈ લેજો, ઉદ્ધાર તો થવાનો જ છે. અધ્યાય 13ની વાત કરીએ તો એમાં શ્રી કૃષ્ણ ભગવાન આત્મા અને શરીરનો સંબંધ સમજાવે છે. એ શું કહે છે કે માની લો શરીર એક ભૂમિ છે. તમારું શરીર જે છે ને તેને જમીન સમજી લો, જ્યાં આપણે કર્મ કરીએ છીએ. અને આત્મા જે છે ને તે ખેડૂત જેવો છે. એ શું કરે? બધું જાણે, જુએ, અનુભવે. એ આ રીતે બધું સમજ્યા કરે. તો એને તું એ રીતે સમજ કે આત્મા અને શરીરનો સંબંધને થોડું ડિટેલમાં સમજાવે છે કે આ જે શરીર છે ને તે જન્મે, પછી વૃદ્ધિ થાય, પછી નષ્ટ થાય. આ જ થાય છે, આપણે પણ એમાંથી જ પસાર થવાના છે. પણ જે આત્મા છે તે તો જે નથી જન્મતી, નથી મળતી અને અવિનાશી છે. અને એ જ તત્વજ્ઞાન જો આવી જાય તો આપણામાં ઘણી બધી સાધુતા આવી જાય. કારણ કે આત્મા અને પ્રકૃતિ સાથે જ્યારે જોડાય, જ્યારે આપણે જે પ્રકૃતિ કહેવાય ને આગળ આવશે અધ્યાયમાં, ત્યારે આપણા બંધનો જોડાતા હોય છે. આપણે કર્મો બાંધતા જ જઈએ છીએ. આવું કર્યું છે મેં તો આવી રીતના થવું જોઈએ, આ રીતે કર્યું છે આની સાથે આવું થાય. આપણે પ્રકૃતિ સાથે જોડાય ને બંધનો તો બંધાતા જ જશે. પણ આપણું આત્મા જે છે તેનું જે સ્વરૂપ છે તે એકદમ સત્ય સ્વરૂપ છે. અને કેવી રીતે આપણને જાણશું? જો ભક્તિ કરશું તો. તે ભગવાન શ્રી કૃષ્ણ એના પછીના અધ્યાયમાં સરસ રીતે સમજાવે છે કે કઈ રીતે આપણે ત્રિગુણ યોગથી જોડાયા છીએ. કે સત્વ, જેમ મેં તમને આગળ કીધું તેમ સત્વ, રજસ અને તમસ. જો સાત્વિક હશે ને તે શાંતિપ્રિય હશે, જ્ઞાન પ્રેમી હશે, દયાળુ હશે, વિનમ્ર હશે. પણ રાજસિક હશે તે ઉત્સાહી હશે, લોભી હશે અને હંમેશા કાર્યોમાં ડૂબેલો હશે. અને જે તામસિક હશે ને તે એકદમ નિષ્ક્રિય હશે, ભયભીત પણ હશે અને એકદમ ઉદાસ અને સંકોચવાળો હશે. તો આ ત્રણ થોડા ગુણો છે જેને થોડા ડિટેલમાં બુકમાં તમે અધ્યાય 14માં વાંચજો. કઈ રીતે આ ત્રણ ગુણોથી આપણી ભાવનાઓ જોડાઈ જતી હોય છે. આપણામાં બી જો ઈચ્છા બી જન્મે છે, કર્મ કરવું છે તેની ભાવના બી જન્મે છે, સ્ટ્રેસ પણ આવે છે, અને પાછી આપણે આશા પણ રાખીએ કે મને આટલું તો આટલું મળવું જ જોઈએ, મને આટલું તો આટલું મળે. તો આપણે થોડા ગુણો રજસના તો છે જ આપણામાં. એ જ રીતે સત્વના પણ ગુણો છે
અને તમસના પણ ગુણો તો આવી જ જાય છે. જેમ કે ક્યારેક આપણે એકદમ શું કહેવાય લેઝી થઈ જઈએ, ક્યારેક એકદમ આમ શું કહેવાય કોઈ કામ જ નથી કરવું, એકદમ ઉદાસ થઈ જઈએ, તો આ બધા આપણા તમસના ગુણો પણ આવી જ જાય છે. એટલે મતલબ આપણું જે ભાવ છે તે સત્વ, રજસ અને તમસની અંદર ને વચ્ચે વચ્ચે રમ્યા કરે છે. ક્યારેક રજસ થઈ જાય છે, ક્યારેક સત્વ થઈ જાય છે, ને ક્યારેક તમસ થઈ જાય છે. અને જે વ્યક્તિ આ ત્રણેથી ઉપર ઉઠીને એકદમ સમત્વ થઈ જાય, એકદમ સ્થિર થઈ જાય, તો એને કહેવાય છે ગુણાતીત. એ ગુણાતીત કેવી રીતના થશે? જેનો ભગવાનમાં સ્થિર હોય, ભજનમાં સ્થિર હોય, જે સુખ આવ્યું દુઃખ આવ્યું બંનેમાં ખુશ હોય, અને જે દ્વેષ નહીં કરે, અભિમાન નહીં કરે, અને ભગવાનમાં મનમાંની ભક્તિમાં સ્થિર રહે, તો તે ગુણાતીત કહેવાય છે. આ ખૂબ સરસ રીતે તમે વાંચો તો 14મો અધ્યાય, અને એના પછી ઇમ્પોર્ટન્ટ અધ્યાય ભગવાન પુરુષોત્તમ યોગ પર કહે છે કે જો તમે બધાએ એટલું તો ધ્યાન આપ્યું છે કે મારા પપ્પાના 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 પપ્પા, આપણે ખૂબ જ પૂર્વજો સુધી જતા હોઈએ છીએ, અને કોશિશ કરી લો, છેલ્લે તો બ્રહ્મા આવશે, અને પછી એના બ્રહ્મા પછી શ્રી પુરુષોત્તમ ભગવાન આવશે. ત્યાં જ આપણી ખોજ પૂરી થાય છે. પણ છતાં આપણે કેટલા બધા અલગ થઈ ગયા છે. મેં પહેલાં બી કીધું કે આપણે સૌ ભગવાનના જ અંશ છે. જેમ કે સોનાનો એક કણ બી સોનું જ કહેવાય, એટલે આપણે અંશ છે, પણ આપણે ભગવાનના જ એક અંશ છીએ. પણ આપણે એ ભૂલી ગયા છે. આપણે શું કરીએ છીએ કે હું તો આનો છોકરો છું, આ તો આનો છોકરો છે. પણ જો દરેક જણ જો કંઈક શોધ કરે તો સરવાળે આપણે બધા એક જગ્યા પર આવીને જ આપણા બધાની ખોજ પૂરી થશે કે આપણે તો આના જ અંશ છીએ, એક જ ભગવાનના અંશ છીએ. તો આ અધ્યાય 15માં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે કઈ રીતે ક્ષર અને અક્ષર અને પુરુષોત્તમ વચ્ચેનો સંબંધ અને એનો તફાવત કયો છે તે સમજાવ્યો છે. આપણે લોકો ભૌતિક દુનિયામાં છે, જન્મ લઈએ છીએ, વૃદ્ધિ થાય છે, નષ્ટ થઈએ છે, પણ જે અક્ષર જે દુનિયા છે તે તો અવિનાશી છે, મુક્ત જીવન છે. અને એ બધા જે ક્ષરથી પણ ઉપર છે અને અક્ષરથી પણ ઉત્તમ છે તે છે પુરુષોત્તમ, જે છે શ્રી કૃષ્ણ. એ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. અને એ બધા વેદોનો વિસાર છે. આ સમજો, વેદોનો વિસાર છે. ભગવાન જ આપણને જ્ઞાન આપે છે, સ્મૃતિ આપે છે, અને વિસ્મૃતિ પણ આપે છે. તમે જુઓ, તમને કોઈને ગયો જન્મ યાદ છે? નહીં હોય, ને ભગવાન યાદ રાખવા પણ નહીં દેશે. નહીં તો તમે કર્મ જ નહીં કરો, લડ્યા જ કરશો. તો ફરીથી નવો જન્મ, નવા કર્મ, અને ફરીથી નવો અધ્યાય, આપણો પોતાનો નવો અધ્યાય ચાલુ કરતા હોઈએ છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે જીવન અને મરણનો ચાલતો જ રહે છે. અને એના પછી ભગવાન જે હર્ષાબેને કીધું હતું કે કઈ રીતે દેવી અને આસુરીના ગુણો આપણામાં કેવી રીતે આપણે જોવું જોઈએ, કંઈક ને કંઈક તો ગુણો હોવા જ જોઈએ આપણામાં, ને લાવવા જોઈએ. તો એ ભગવાન ખૂબ સારી રીતે સમજાવે છે કઈ રીતે દેવી અને અસુરી ગુણોનો તફાવત થઈ શકે, એ સમજવાની ખૂબ જરૂર છે. જેમ કે જો તમે કંઈ દાન કરતા હો છો, તમારામાં સત્યનો ગુણ છે, કરુણા છે, ક્રોધ નથી કરતા, ભક્તિ છે, ક્ષમા છે, ત્યાગ છે, તો આ બધા દેવીના ગુણો કહેવાય. અને આ જો દેવીના આને જો તમે શરણમાં જાઓ તો એ તમે મોક્ષ તરફ આગળ જરૂર વધી શકો. અને એનાથી ઓપોઝિટ આસુરી ગુણો, હવે આ યાદ રાખજો, દંભ કરીએ, દેખાવ કરીએ, પછી ક્રોધ કરીએ, દ્વેષ કરીએ, અભિમાન કરીએ, અહંકાર આવે. પહેલાંમાં આ બધું નથી કરવાનું, જ્યારે આમાં આ બધું આવે, જ્યારે તમે આસુરીના ગુણોમાં ફસાઈ જાઓ છો, ત્યારે આ બધા ગુણો તમારામાં હાવી થઈ જાય છે. અભિમાન કરશો, ઈર્ષ્યા કરશો, ધર્મનો વિરોધ કરશો, શાંતિનો પણ વિરોધ કરશો. જ્યાં શાંતિ હોય ત્યાં તમને ગમે જ નહીં, અસુર હોય તેને, તે હંમેશા લડાઈ જ કરાવશે. તો આ એક તફાવત છે કે કઈ રીતે દેવીના ગુણો હોય છે અને આસુરીના ગુણો હોય છે. અને આપણે બધા છે ને આમાં જ રમતા હોઈએ છીએ. જેમ આગળ મેં કીધું કે આ બધું બી આપણામાં છે. ગમે ત્યારે આપણે એકદમ દેવી બની જતા હોય છે અને ગમે ત્યારે એકદમ અસુર બની જતા હોય છે, કે ગમે ત્યારે શું કરી નાખીએ છીએ. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે
ગમે તે રીતે શાસ્ત્રો પ્રમાણે જો જીવે અને આ બધા ગુણોનું ધ્યાન રાખીને જો જીવે તો એને આગળ જતાં તો શાંતિ અને મોક્ષ મળે જ છે. એના પછી ભગવાન શ્રી કૃષ્ણ જાય છે કે કઈ રીતે યજ્ઞ તપ અને દાન કરી શકાય. એમાં પણ સેમ જે મેં તમને સમજાવ્યું કે સાત્વિક, રાજસ અને તમસના ગુણોથી જ તમારે કામ કરવાનું હોય છે. અને એ બધું જ કામ તમે આને થોડું ડિટેલમાં અધ્યાય 17મો છે તેને તમે ગીતામાં જરૂર વાંચજો, કારણ કે એમાં તમને જો તમે સારું ખાવાનું ખાઓ, પાચે તેવું આરોગ્યવાળું, તો એ સાત્વિક ખોરાક કહેવાય. એ તો બધાને ખબર છે. પછી આપણે તો કયું ખાઈએ છીએ કે પીઝા, મંચુરિયન અને એકદમ સ્પાઇસી નૂડલ એવું ખાતા હોઈએ છે. તો એ આપણામાં રાજસ ગુણ આવી જશે, એની અસર તો થાય જ. અને એ જવા દો, એ બધું તો પણ રાજસ સુધી છે, પણ એ સિવાય બી આપણે ક્યારેક શું ખાતા હોય છે, એકદમ સડેલું બગડેલું ખાઈએ. આપણને થોડી ખબર છે કે આ દુકાનમાં કેવું મળે છે, સડેલું બગડેલું બી હોય. વાસી ખાઈએ છીએ અને અશુદ્ધ ખાઈએ છીએ. અશુદ્ધ આપણે તો જીવો બી ખાઈએ છીએ, ઘણા તો જીવો બી ખાય છે, હું નથી ખાતી, ઘણા તો જીવો બી ખાતા હોય છે. તો એ તમસ કહેવાશે. તો આમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે કે કઈ રીતે પછી આપણા ભાવો ઉત્પન્ન થશે અને એ ભાવોથી જ આપણા વિચારો થશે અને એ જ વિચારથી આપણે આ બીજો જન્મ થશે અને આ ચક્રમાંથી આપણે નહીં છૂટી શકીએ. જ્યાં સમજ્યા ત્યાં છોડો, જ્યાં લાગે કે આ ખરાબ છે તે વસ્તુ છોડો. અને એની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ સમજાવ્યું છે કે તમારે દાન કરો ને તો કઈ રીતે કરવું જોઈએ. જો યોગ્ય વ્યક્તિને કરવાનું, યોગ્ય સમયે કરવાનું અને નફો શું છે મને તેના આશા વગર કરવાનું, કારણ એ સાત્વિક દાન કહેવાય છે. આપણે શું કરીએ છીએ, પ્રતિષ્ઠા માટે અને દેખાવ માટે દાન કરીએ, ફોટા પડાવીને દાન કરીએ, તે રાજસ થઈ જશું. અને બીજી વસ્તુ કે અયોગ્ય વ્યક્તિને તમે દાન આપતા હોવ છો ઘણી વખત, અને અપમાન ભાવ સાથે બી આપતા હોઈએ છીએ આપણે ક્યારેક, એનું અપમાન બી થાય ને દાન બી આપે, તો એ તમસ થઈ ગયું કહેવાય. તો એટલી નાના ફેરફારો છે આમાં, પણ જો ધ્યાન આપે કે આપણે કયા ભાવથી અને કેવી રીતે કરીએ છીએ, તો આ શ્રી કૃષ્ણએ ખૂબ જ સરસ સમજાવ્યું છે કે દાનના બી પ્રકાર હોય છે, તમે કઈ રીતે કરો છો તે બધા પ્રકાર, અને છેલ્લે તો જશે મોક્ષ તરફ. તમે જો સારી રીતે કર્યું, દરેકને ભગવાનનું રૂપ સમજીને ભગવાનને પાછું અર્પણ બી કરવાનું છે. તમે એવું નહીં કે તમે આને આપ્યું એટલે એને નથી આપ્યું. મેં તમને આગળ બી સમજાવ્યું કે તમે આપો પણ અર્પણ ભગવાનને કરો, અને જે કારણ કે એકદમ સત્ય છે. ને છેવટે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે કઈ રીતે આ સૌથી વિશાળ અધ્યાય છે. છેલ્લો જે શ્લોક છે 78 શ્લોક છે, એટલું ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે દરેક શ્લોકમાં, કે કઈ રીતે એમાં સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો ભેદ સમજાયો છે, કઈ રીતે ત્યાગ કરવો જોઈએ, ફળનો ત્યાગ કરવો જોઈએ, કઈ રીતે કર્મ કરવું જોઈએ, દરેકને ફરીથી સમજાવ્યું છે. કઈ રીતે મોક્ષ થશે તે સમજાવ્યું છે આમાં, અને કઈ રીતે કર્મ અને ભક્તિ આપણો પરમ માર્ગ બને તે પણ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. કારણ કે કર્મના પણ આ જ રીતે પ્રકાર છે, સાત્વિક, રાજસ અને તમસિક, એ બધા કર્મના પણ આ જ પ્રકાર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમારે ધર્મનું પાલન તો ખાસ કરવું, સ્વધર્મનું પાલન. આપણું ભલે ધર્મ શું કહેવાય ખામી હોય ને તો પણ કરવાનું, કારણ કે સૌથી પહેલાં અધ્યાયમાં જ કહી દીધું કે કર્તવ્યથી પાછળ નહીં હટવું જોઈએ, અને ધર્મનું પાલન, સર્વધર્મનું પાલન કરવું એ જો આપણું કર્તવ્ય હોય તો ગમે તેટલી ખામીઓ પણ કરવાનું. અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કંઈ નહીં કરે તો પણ ખાલી મારો વિચાર કર. આટલામાંથી અત્યાર સુધી કોઈએ વિચાર કર્યો શ્રી કૃષ્ણનો, ખાલી મને સાંભળ્યા સિવાય? શ્રી કૃષ્ણનો તો એક સેકન્ડ માટે બીજો વિચાર આવ્યો હોય, એટલીસ્ટ તમે જે મંદિરમાં જતા હોય તેમાં મૂર્તિનો દર્શનનો યાદ આવી ગયા હોય તો બી ભગવાન ખુશ થઈ જશે કે મારો વિચાર કર્યો, મતલબ આ ભક્તે મારો વિચાર થોડો તો કર્યો, પછી મારો ભક્ત બન અને મારી શરણમાં આવો. આપણે ભગવાન બસ આટલું જ માંગે છે કે હું તને દરેક પાપોથી મુક્ત કરી દઈશ અને ચિંતા પણ નહીં કર, પણ બસ ખાલી મારો વિચાર કર, મારો ભક્ત બન, મારી ભક્તિ કર અને મારા શરણમાં આવ, કારણ કે એ જ નિસ્વાર્થ શરણાગતિ છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આટલું જ્ઞાન આપ્યા પછી અર્જુન પછી લડવા માટે તૈયાર થઈ જાય છે, અને એ ખૂબ જ આનંદ પામે છે, કારણ કે પહેલાં તો એના મિત્ર હતા
પછી એના શરણાગતિ લીધી કે મને સમજાવો, અને પછી જે વિરાટ સ્વરૂપ જોયું એના પછી તો એ શું કહેવાય, એકદમ જ શ્રી કૃષ્ણને પ્રત્યે એના માટે એટલો બધો ભાવ થઈ ગયો કે જે છે તે શ્રી કૃષ્ણ જ છે, અને લડવા માટે તૈયાર થઈ જાય છે, પોતાનું કર્મ પોતાનો ધર્મ નિભાવવા માટે તૈયાર થઈ જાય છે. અને બીજી વાત કરું તો આ બધું ધૃતરાષ્ટ્રને પણ સંજયે કીધું, કારણ કે સંજયને વેદવ્યાસ તરફથી દિવ્ય દ્રષ્ટિ મળી હતી, તો એણે પણ આ ધૃતરાષ્ટ્રને કીધું. અને સંજયે શું કીધું કે આ બધું સાંભળીને શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદો સાંભળીને તો હું ખુશ થઈ ગયો, અને મને આમ અંદરથી એકદમ પવિત્ર અને એકદમ આધ્યાત્મ ફીલ થાય છે. અને એ કહે છે કે જ્યાં કૃષ્ણ છે, જ્યાં અર્જુન છે, ત્યાં જીત તો અવશ્ય છે, કારણ કે જીત હંમેશા ધર્મની થશે, જીત હંમેશા સાચા ભક્તની થશે, અને અર્જુન તો સાચો ભક્ત જ હતો. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના અધ્યાયો સાથે જ્ઞાન આપે છે, અને દરેક એ કદાચ આ ખાલી અર્જુન પૂરતું ના રાખતા, કારણ કે આપણે બી કંઈક ને કંઈક રીતે તો અર્જુન છે જ. તમે માનો છો કે નહીં કે આપણે પણ અર્જુન તો છે જ. કેટલી બધી વસ્તુ આપણે કરતા નથી, અને એટલા બધા ફસાઈ જઈએ છે કે આમાં શું કરવું, હવે શું કરવું, એક્ઝામ આવી છે, વાંચાતું નથી, શું કરવું. હું પણ આ જ રીતે ફીલ કરતી હતી કે એટલા બધા અધ્યાય છે, અને યુદ્ધ જેવું બી લાગતું હતું ક્યારેક કે આ કેવી રીતે થશે, અને તો આટલી બધી નોલેજેબલ નથી કે કેવી રીતે કરીશ. તો અર્જુન જેવી જ ફીલ આવતી હતી. અને મને એક સેકન્ડમાં તો દીપકભાઈ એવું થઈ ગયું હતું કે યુદ્ધ નથી કરવું કે નથી જ કરવું, પણ નહીં. પછી ઘણા બધા સપોર્ટ મને મોટિવેટ કરતા હોય છે કે નહીં, કરી શકાશે, કરશો તો તમારાથી થશે, પહેલેથી હાર કેવી રીતના માની લેવાય. તો અર્જુન હું બી ઘણી વખત બની, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ઘણા બધા લોકોએ મને મદદ બી કરી, અને બસ એ જ રીતે અત્યારે 6 વાગે યુદ્ધ લડવા પણ આવી, અને શ્રી કૃષ્ણની મને આશીર્વાદ બી મળ્યા મેમ તરફથી કે તમે જે બી બોલો તે શ્રી કૃષ્ણની વાણીની જેમ નીકળે તેવા બી આશીર્વાદ છે. તો મને એવું લાગે છે કે હું જો અર્જુન બની ગઈ તો તમે પણ રોજ કોઈક ને કોઈક રીતે તો બનતા જ હશો, અને આમાંથી આપણે બધા પસાર થતા જ હોઈએ છે. અને છેલ્લે મને મદદ બી ભગવદ્ ગીતાએ જ કરી કે કઈ રીતે આમાંથી પસાર થો, કે થઈ જશે, તું મને યાદ કર, થઈ જશે. ને તમે નહીં માનો, અહીંયા આવી રહી હતી મોરબીથી નવસારી, તો એ જ યાદ કરતાં કરતાં આવી રહી હતી કે થઈ જશે, મને યાદ કર, થઈ જશે. તો મેં ભગવાનને યાદ કર્યું કે યાદ કરી તો થઈ જશે, જે રીતનું થાય તો થઈ જશે. તો બસ આ સાથે હું મારો વાર્તાલાપ પૂરું કરું છું, ને હું તમને વિનંતી કરું છું કે તમારે આ બુક જો ઈચ્છા થાય, ખાસ તો ઈચ્છાની જરૂર છે, અને વાંચવાનું એટલે મન થાય તો તમે જરૂર વાંચજો. ખૂબ ડિટેલમાં આપ્યું છે, હું બધું 1 કલાકમાં તો કવર નહીં કરી શકું, પણ તમને જરૂર થશે કે આ વાંચવું તો જોઈએ, અમુક અધ્યાય તો ખરેખર વાંચવા જોઈએ. બસ આ સાથે હું મારો વાર્તાલાપ અહીં પૂર્ણ કરું છું. કંઈક ક્ષતિ રહી ગયો તો હું માફી માગું છું, અને જેટલું હું સમજી છું તેટલું તમને સમજાવ્યું. અને આપણે જેટલા લોકો બેઠા છે ને, તે દરેકની સમજ અલગ છે. આપણે આધ્યાત્મના અલગ અલગ લેવલ પર છે, તો આપણે દરેકને અલગ અલગ રીતે જ જોઈશું, દરેક શ્લોકને અલગ રીતે જ જોઈશું. પણ કાલે હું આ દીપકભાઈ સમજવાવાળી વાત છે, હું રિપીટ કરતી હતી તો એ સેમ અધ્યાય મને અઠવાડિયા પહેલાં કંઈ અલગ જ લાગતો હતો, એટલે મને અર્જુન જેવી ફીલ આવતી હતી કે કેવી રીતે કરીશ. પણ બસ અત્યારે હું પૂર્ણ કરું છું, વધારે સમય નહીં લઉં. થેન્ક યુ સો મચ. અહીં ઉપસ્થિત સર્વ કોઈને નમસ્કાર. અધ્યાય 2 શ્લોક નંબર 47. એક વાત તમને કહીશ કે એમાં એવું લખ્યું છે કે તારો અધિકાર માત્ર કર્મ પર છે, પરિણામ પર નથી. પરિણામ માટે તું ક્યારેય કર્મ ન કરતો. તો ખુશ્બુબેન, આજે તમે જે બેટલફિલ્ડ પર જે ઊભા હતા, કારણ કે 1 કલાકમાં ગીતાને ન્યાય આપવો એટલે બેટલફિલ્ડમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. સૌથી સારી વાત એ હતી તમે પરિણામની ચિંતા ન કરી, અને તમે તમારું કર્મ કર્યું જ છે. અને હવે જે આપણો અભિપ્રાય અને પ્રશ્નોત્તરી થશે એટલે તમે તમારો વકીલ પણ મળી જશે કે કર્મ તમારું કયું હતું. તમને ખૂબ ખૂબ પહેલાં તો ધન્યવાદ કે આટલા આત્મસ્પર્શી વક્તવ્ય કદાચ યુવા વાર્તાલાપમાં પહેલી વાર થયું છે,
કે આટલું આધ્યાત્મિક રીતે કંઈક વક્તવ્ય થાય. ભગવદ્ ગીતાનું અદ્ભુત સૌંદર્ય છે. એ પ્રશ્નો પણ પૂછાવે જાતે, એનો જવાબ પણ જાતે જ આપે. એટલે ભગવદ્ ગીતા શાંતિથી, શબ્દોથી અને શ્રદ્ધાથી એને જોવાની જરૂર છે. આ સાથે હું આપણા પ્રતિભાવ અને પ્રશ્નોત્તરી સત્ર ખુલ્લો કરું છું. અને સૌથી પહેલાં તો આજે જે આપણી વચ્ચે પધારેલા મહેમાનો છે એઓને કહીશ કે કંઈક પ્રતિભાવ આપે. આપ સૌને નમસ્કાર. મને લાગે છે હું આટલી આ એક કલાકમાં એબ્ઝોર્બ થઈ ગઈ કે અત્યારે સમજ આવતું નથી કે હું શું બોલું. પણ હું પોતાની જાતને આટલું લકી સમજું છું કે આજ કેવું સંજોગ થયું કે શ્રાવણનું અત્યારે આ એટલું સુંદર અવસર ચાલે છે. અને હું ખાસા સમયથી વિચારતી હતી, કારણ કે મારા જે જિલ્લા પંચાયતના ટીમ મેમ્બર છે એમણે મને ઘણા દિવસોથી માસથી કહ્યું છે કે નવસારીમાં એક એવી એક લાઇબ્રેરી છે જ્યાં દરેક અઠવાડિયા કોઈ વ્યક્તિ આગળ આવીને પોતાના જે બુક એમને જે વાંચી છે એનું એક્સપિરિયન્સ શેર કરે છે. તો આજે મેં એમને કહ્યું કે આજે આપણે જઈએ અને આટલો સુંદર અવસર ઉપર આજે જીવનનું સાર ખુશ્બુબેનનાથી સાંભળવા મળ્યું. ખરેખર હું માનું છું કે આમાં પણ કૃષ્ણની લીલા છે. અને ખરેખર મેં તમને શરૂઆતમાં પૂછ્યું હતું તો મને પણ કદાચ અવસર નહીં મળ્યું છે કે ભગવદ્ ગીતા હું વાંચું. અને મારા જેમ ઘણા બધા અહીંયા છે. ખુશ્બુબેન, તમારી આ વાણી સાંભળીને ખરેખર હું મોટિવેટ થઈ ગઈ છું કે હું પણ હવે ભગવદ્ ગીતા વાંચું, સમજું. અને હું હંમેશા મને આ જગ્યા ઉપર આવવાની આ કારણથી ઈચ્છા હતી કે અને હું આ સાથે જે સયાજી વૈભવ ટ્રસ્ટ છે, લાઇબ્રેરી છે, હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને કે તમે આટલા સારા કામ કરી રહ્યા છો લાઇબ્રેરી સાથે. આ જે યુનિક કન્સેપ્ટ છે કે દરેક અઠવાડિયા કોઈ આગળ આવીને જે રીતે ખુશ્બુબેનને પણ બતાવ્યું કે અહીંયા ઊભા થઈને તમે તમારું આખું એક્સપિરિયન્સ બતાવો, આ ઇઝી નથી. અને જ્યારે બધા આપ સાંભળો છો તો તમે પણ એક બુક રીડિંગ ખરેખર આખો કન્સેપ્ટ અને મોટિવેશન મળે છે. હું સવારે વિચારી રહી હતી કે ખરેખર આ સમયની માંગ છે કે તમે અહીંયા જોઈ રહ્યા છો કે નાના બાળકોથી વડીલો સુધી અહીંયા બધા એક સાથે મળીને એક કન્સેપ્ટને સમજી રહ્યા છે, કિતાબ વિશે જાણી રહ્યા છે. તો ખરેખર આ સમયની માંગ છે, સમાજની માંગ છે. આપણે જોઈ રહ્યા છે કે સંસદમાં શું થઈ રહ્યું છે. તો જે રીતે આ એક આખો એક એક્ઝામ્પલ છે અમારા સમાજને પ્રગતિ તરફ લઈને જઈ રહ્યા છે કે કેવી રીતે આપણે એક સાથે મળીને વિચાર વિમર્શ કરીને ખરેખર સાચું શું છે, સત્ય શું છે, સાત્વિક શું છે, આ આપણે સમજવું જોઈએ. તો ખરેખર ખૂબ સુંદર આજે એક્ટિવિટી થઈ રહી છે, એક્સરસાઇઝ થઈ રહી છે. અમારા યંગસ્ટર્સ માટે, વડીલો માટે, સમાજ માટે આ બહુ સુંદર એક્ટિવિટી થઈ રહી છે. તો હું બધા ટ્રસ્ટીઝને, આ બધાને જેને આ સમય કાઢ્યું અને આપ એવી રીતે આ એક્ટિવિટીને મોટિવેટ કરો છો, પ્રોત્સાહન આપો છો, હું આ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. આજે આપ બધા લોકો વચ્ચે મારું અહીંયા આવવાનું કોઈ પ્રોગ્રામ નહીં હતું. મારી વાઈફે મને કીધું કે મને ત્યાં જવાનું છે, તો હું મારી વાઈફની ઈચ્છા પૂર્ણ કરવા માટે અહીંયા આવી ગયો છું. બટ મને લાગે છે કે કદાચ આજે અહીંયા આવવાનું મારા ભાગમાં લખેલું હતું, મારું યોગ હતું કે થોડુંક હું વ્યક્તિગત રીતે આપને કહેશું કે મારા માટે આ અઠવાડિયા બહુ વધારે વર્કલોડવાળું હતું,
બહુ જ વધારે કામગીરીવાળું હતું અને એ કામગીરી સાથે આજે જો આપણે આ શરૂઆત કરી છે, ભગવદ્ ગીતાની જો આપણે પરિસ્થિતિ જણાવી છે કે યુદ્ધનું મેદાન હતું અને અર્જુન જો છે તે યુદ્ધની વચ્ચે જઈને એ વિચારતો હતો કે ભાઈ હવે મને કરવાનું શું છે. કદાચ એવી જ રીતેની પરિસ્થિતિ આ અઠવાડિયા મારા સમક્ષ થઈ, કેમ કે પ્રોફેશનલી પોલીસ તરીકે મારું ધર્મ હોય છે. આપણે ધર્મનું કીધું હતું અને ફલનું કીધું હતું. તો મારું ધર્મ હોય છે કે મારા સમાજની અંદર જો લોકો બદમાશી કરતા હોઈએ છે કે જો લોકો અત્યાચાર કરતા હોઈએ છે એ લોકોને પકડીને જેલમાં પૂરી નાખવાનું. બરાબર છે ને? સીધી રીતે એટલું કહીએ કે આ મારું ધર્મ હોય છે. આ જ ધર્મ પૈકી અમારા વિસ્તારની એક બહુ મોટી ગેંગ હતી. એ ગેંગનું બહુ જ વધારે અત્યાચાર લોકો ઉપર, એમના ઉપર 42 જેટલા FIR દાખલ થઈ ગયા હતા અને અમે લોકો ગયા 4-5 મહિનાથી એમની પાછળ જ અમારું અધ્યયન ચાલતું હતું. કેમ કે પોલીસનું જ્યારે એક્શન થાય તો પ્રજાને એટલું શાંતિનું અહેસાસ થવું જોઈએ કે સાહેબ આ સારું કર્યું કે આ માણસ અહીંયાથી જેલમાં જતો રહ્યો છે, તો ખૂબ જ સારું થયું. 5 મહિનાથી મારી એ બધી પ્રક્રિયા ચાલતી હતી. ખૂબ જ અઘરું એનું પ્રોસિજર છે તે અમે કરતા હતા. દિવસ અને રાત્રે આખા મારી ટીમ એની અંદર કાર્યવાહી કરતી હતી. તો પછી અમે એમની એ ગુનાની હેઠળ FIR દાખલ કરવાની પરવાનગી મળી ગઈ. તો પ્રથમ વખતે તો ખૂબ જ સારી ખુશી થઈ કે હા ભાઈ 5 મહિનાનું અમારું પરિશ્રમ છે તે પરિશ્રમ સફળ થયું છે અને કહી દીધું છે કે હા ભાઈ આ લોકો જેલમાં પૂરવા જેવા જ છે. બટ જ્યારે જ એમને પરમિશન મળી ગઈ તો હવે અમારું બીજું યુદ્ધ ચાલુ થઈ ગયું કે હવે બધા લોકોને ફટાફટ ભેગા કરીને જેલમાં મૂકવું છે. કેમ કે જ્યારે આ ન્યૂઝ બહાર નીકળી જશે તો બધા લોકો પોતપોતાના એરિયા છોડીને ભાગી જશે અને કાર્યવાહી એટલી મોટી છે કે પછી 1 વર્ષ પછી અમે લોકો એના પાછળ પડ્યા રહે એ લોકો ભાગતા હશે. તો અમારી કાર્યવાહી ચાલુ કરાવી અને એની અંદર મારી કિસ્મત એવી કે 2 દિવસ પહેલાં 7 લોકો નવસારીની અંદર હતા અને જે દિવસે પરવાનગી આવી 7માંથી 4 લોકો બીજા 4 રાજ્યોની અંદર અને ફક્ત 3 જ લોકો નવસારીની અંદર. તો તાત્કાલિક જો છે પોલીસની જો છે ટીમ્સ વગેરે બધી બનાવીને બીજા રાજ્યોની અંદર એમને મોકલવાનું ચાલુ કરાવ્યું. અને જ્યારે પણ અમે કોઈને પાછળ પડીએ તો અમારું એક સિસ્ટમ હોય છે કે ભાઈ આરોપીના માટે અમે લોકો થોડું ઘણું બધું અધ્યયન કરીએ છીએ, અમારી ટીમને મોકલાવીએ છીએ. તો એની અંદર જ આરોપીનો ફોટોગ્રાફ જો છે તે મહારાષ્ટ્ર જતી ટીમને મોકલવાનું હતું અને એ જ ફોટોગ્રાફની અંદર આરોપી સાથે આરોપીને પરિવારનું ફોટોગ્રાફ પણ આવી ગયું. અને જ્યારે આરોપી સાથે એમનું પરિવારનું ફોટોગ્રાફ આવ્યું ત્યારે જેવી રીતે અર્જુનની પરિસ્થિતિ થઈ એવી જ રીતે મારી પરિસ્થિતિ થઈ કે ભાઈ હું આજ દિવસ સુધી જો માણસને આરોપી તરીકે જોતો હતો એ કોઈનો હસબન્ડ પણ છે, એ કોઈનો ફાધર પણ છે અને એ પોતાનું પરિવાર પણ ચલાવે છે. અને ફરી મારા મનની અંદર એ જ વિચાર આવ્યું કે હું જો કરું છું ઇઝ ઇટ જસ્ટિફાઈડ? હું જો કરું છું કે એ સાચું છે? હું જો કરું છું કે એની આવશ્યકતા છે કે નહીં છે? મારું આખું અઠવાડિયું આ જ ડિલેમાની અંદર મારું ચાલતું હતું. બટ જેવી રીતે આપને કીધું કે ભાઈ તમે કર્મ કરો, ફલની ઈચ્છા નહીં કરો, મને મારું કર્મ અને મારું ધર્મ યાદ આવી ગયું કે ભાઈ મારું ધર્મ આ જ છે કે મારા સમાજની અંદર કોઈ માણસ લોકોને હેરાનગતિ કરતો હોય, કોઈ માણસ લોકોની ઉપર અત્યાચાર કરતું હોય, મારું ધર્મ એ જ છે કે હું એને પકડીને જેલની અંદર પૂરી દઉં. કહેવામાં જો તાત્પર્ય છે એ છે કે વસ્તુ બહુ સરળ છે. અમે બધા લોકોએ આખા જીવનકાળની અંદર બચપનથી એ વસ્તુ સાંભળી છે અને બધા લોકોને એ જ ખબર છે કે ભાઈ ભગવાન કૃષ્ણ ને ક્યાં કહા હૈ? ભગવાન કૃષ્ણ ને ये कहा है कि તું કર્મ કર, ફલ की ઈચ્છા મત કર. બટ અમારા જીવનની અંદર અમે બધા લોકો કોઈના કોઈ જાતના યુદ્ધની અંદર સંડોવેલા છે. એ યુદ્ધ પોતાના પરિવારની અંદર હોય, એ યુદ્ધ પોતાના સમાજની અંદર હોય,
એઝ અ સ્ટુડન્ટ એ યુદ્ધ આપે પોતાની જીવનની અંદર કોઈ વસ્તુ પ્રાપ્તિ કરવા માટે હોય, એઝ અ સાધક એ યુદ્ધ કદાચ આપણે કોઈની સાધના હાંસલ કરવા માટેનું હોય. એ જ યુદ્ધની અંદર ક્યારે અમે લોકો જો છે એક ડિલેમાની અંદર આવી જાય છે, અને હું એ જ ડિલેમાની અંદર આખા અઠવાડિયો હતો, અને મને ખુશી છે કે આજે મારું ભાગ મને આ જગ્યા ઉપર લઈને આવ્યું છે. અને ખૂબ જ સરળ શબ્દોની અંદર આપે જેવી રીતે કીધું, ભગવાન કૃષ્ણને જેવી રીતે કીધું કે તું કર્મ કર, ફલ કી ઈચ્છા મત કર. તો મને ખુશી છે કે હું મારા કર્મના પથ ઉપર અગ્રસર છું, અને ફલ જો છે તે ભગવાન કૃષ્ણ જેવી રીતે આપશે એવી રીતે મળી જશે. જય હિન્દ, જય ભારત. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે શ્રોતા મિત્રોમાંથી આપણે એક બે પ્રતિભાવ અને એકાદ પ્રશ્ન લઈ લઈએ. તો તમારા માટે ખુલ્લું છે પ્લેટફોર્મ કે તમે ખુશ્બુબેનને એટલીસ્ટ પ્રતિભાવ પણ આપી શકો. પ્રશ્નો તો જવાબ મળી જ જશે તમને. આપણી પાસે 5 મિનિટ છે, અને જે પણ કંઈ પ્રશ્ન હોય એ હિસાબે પાછળ. પ્રથમ તો ખુશ્બુબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આનો સમગ્ર યુવાનો માટે આજે ખૂબ જ સુંદર પુસ્તક પર વાર્તાલાપ આપ્યો. અને હું તો આધ્યાત્મિક રીતે સત્સંગમાં જતી હોઉં એટલે સાંભળ્યું છે કે हमने सब कुछ जाना, चांद पे जाना, धरती पे जाना, सारा खजाना जाना, पर जब तक अपने आप को नहीं जाना तो कुछ नहीं जाना. એટલે આપે જે આજે વાર્તાલાપ આપ્યો તેનાથી આ વાત વધુ સ્પષ્ટ થઈ. અને આપણો જે દેશ છે 65% યુવાનો ધરાવતો દેશ છે, એટલે આ ભગવદ્ ગીતા જો યુવાનો સુધી પહોંચે ને તો ખરેખર આપણે એને સારી રીતે આજનો સાર્થક કહી શકાય. તો આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર માર્ગદર્શન મળ્યું. અમારા ટ્યુશન ક્લાસના 30 જેટલા બાળકો પણ આવ્યા છે, તો એમને પણ ખૂબ જ સારો લાભ મળ્યો. મેમ, તમારી આજે બર્થડે છે, હેપી બર્થડે. અમારા બધા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અમને આપ. ગુડ ઇવનિંગ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે એ દરેક કણકણમાં વસેલા છે, એ સમગ્ર પ્રકૃતિના રચયિતા છે, કે મારાથી જ બધું છે, એવી જ્યારે એમણે વાત કરી ત્યારે એક શ્લોક છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો અહીંયા કહેવાતા પર્વ બીજા ધર્મો વિશે વાત નહીં કરતા હોય એવું મને લાગે છે. તો આ પરધર્મ બાબતે આપ જરા પ્રકાશ પાડશો. એટલે હિન્દુ ધર્મ સિવાય પણ બીજું કંઈક એવો ધર્મ મતલબ નહીં હોય. ના, એવો ધર્મ નથી. સમગ્ર સૃષ્ટિને જ્યારે એમણે પોતાનામાંથી જ બતાવી છે, ત્યારે સ્વધર્મ અને પરધર્મ વિશે એટલી વાત કે જુદી હશે એવું મને. હા, એમાં ધર્મ એટલે આપણે જે માનીએ છીએ ને રિલિજિયસ, તે ધર્મ આમાં નથી. મારું જે કર્તવ્ય છે તે મારો સ્વધર્મ છે, મારે આ કામ કરવાનું છે તે મારો સ્વધર્મ છે, એ ધર્મ છે, નહીં કે હિન્દુ મુસ્લિમ કે એવું નથી. અને કારણ કે આ હિન્દુ ધર્મનું ગ્રંથ છે, તો આમાં પર એટલે બીજા ધર્મો તો નથી, પણ મારા પોતાના જ બીજા કયા ધર્મો છે. જેમ કે મારું આ કામ કરવું છે તે મારો સ્વધર્મ છે, પછી મારે કોઈનું ખોટું નહીં કરવું તે બી ધર્મ આવશે, તો પછી એ સ્વધર્મ છે. અને પરધર્મ છે જે બીજાના ધર્મો છે, તે રીતે રિલિજિયસ વાળું તો નથી. જેટલું મને વાંચીને સમજ પડી છે, પણ તમે બી વાંચી શકો. શશીભાઈ પાછળ. સાંભળવા માટે આ લોકો ભેગા થયા હતા, બહુ સારું કહેવાય. આ ભાઈ જે વાત કરી કે ધર્મ વિશે ભગવદ્ ગીતામાં કહેલું છે પરધર્મ ભયાવહ. પરધર્મ એટલે ભગવાને એ કહ્યું છે કે કોઈ હિન્દુ મુસ્લિમ શીખ
છે એ એમાં જે ભગવાને કહ્યું છે કે ઘરની ઘર ફળની આશા નહીં રાખ. તો આ સાહેબે જે કહ્યું કે મારો પોલીસનો ધર્મ છે, પોલીસનો ધર્મ તે ગુનેગારોને પકડવું, તેને સજા આપવી, એ પોલીસનો ધર્મ કહેવાય. એ ધર્મ એ વિશે વાત કરી છે. બીજા કે ફળની આશા રાખ્યા તો લોકો એમ કહે છે કે અમે કામ કરીએ પગાર નહીં મળે, કામ કરીએ તો ફળની આશા રાખ્યા તો કામ કરીએ. તો એવું નથી. જે માણસ પરીક્ષા આપે તે પાસ નપાસ થવાનો જ છે. પછી એમ કે મારે આ ફળ નથી જોવું તો એ બની શકે નહીં. જે બી તમે કામ કરશો એનું ફળ તો ચોક્કસ મળવાનું જ છે. એવું નથી કે આ વસ્તુ મારે નથી સારું જોઈએ છે, સારા નથી જોઈએ. જે બી કરો તમે કરશો, જે મનથી બી વિચારો ખરાબ કરશો તો એનું બી ફળ મળવાનું જ છે. દરેક વસ્તુનું ફળ તો મળવાનું જ છે. એટલે એવું નથી ભગવાને નથી કહેતા ફળની આશા નહીં નહીં. ફળ તો અચૂક આવવાનું જ છે. એટલે કોઈ એવું નહીં વિચારું કે ફળ નથી મળવાનું. નહીં, ફળ તો મળવાનું જ છે, પણ ખરાબ ફળ મળવાનું છે, સારું ફળ એનું એ મારા પર છોડી દે. એટલે કોઈ એમ નહીં કે ભાઈ મને જેમ તમે જેમ હા એ પણ કર્મ છે. કર્મ છે. એવું વસ્તુ નથી કે કોઈ વસ્તુ આપણને એમાં વિચાર આવે કે હું આમ કરીશ તેમ કરીશ. તમે ડૉક્ટર બને તો એ ગયા જન્મ તમે વિચાર કર્યો છે મેં ડૉક્ટર બનવાનું છું, ડૉક્ટર બનવાનું છું, એ તમને ફળ તમને ડૉક્ટર બનાવે છે. કોઈને ચોરી કરવાનું ફળ, કોઈ એનો વિચારો જેવા તમારે ચોરી કરી છે, ચોરી કરી તો ચોરી કરવાનો એનો વિચાર આવે અને એ કર્મનો અમલ કરે તો એ ફળ કહેવાય. ફળ કહેવાય છે. ને સર તમે જે કીધું કે હું આટલું બધું કામ કરું છું, મને કદર નથી થતી, તેમાં બી ભગવાન કહે છે કે બીજા જોવે કે નહીં જોવે, હું તો જોઉં જ છું તને અને હું સાક્ષી ભાવે તારી અંદર જ રહેલો છું. એટલે આપણે ચિંતા એ કરવાની જરૂર જ નથી સર. આપણે જે બી સાક્ષી ભાવે તો આપણા મનના વિચારો આવે છે, આપણે આત્મા છીએ, આ શરીર નથી. હું માય હેન્ડ, માય નોઝ, માય થોટ, એ વસ્તુ મારું છે, હું નથી. નોટ આઈ ઇટ માય બોડી. એટલે હું અને આત્મા બંને અલગ છે. આ બોડીને જ્યારે હું મારું નામ બોલું કે હું કોણ છું ત્યાં મુકેશ, તે ગોડ દેવ નહીં ગોડ મુકેશ, હું બોડી નામ બોલું શું છે મેં તમારું નામ છું અને તમે પોતે કોણ છો તો બંને એક જ બોલીએ તો હું છું આ મારું નામ યાદ તો બંને એક વસ્તુ હોઈ શકે નહીં. આત્મા અને શરીર બંને એક હોઈ શકે નહીં. આપણે કોણ જાય છે? શરીર કોઈ નહીં રહેવાનું, આત્મા જાય. આત્માની સાથે આપણે મન, બુદ્ધિ, વિચાર, અહંકાર વિચાર એ બોડી એ છે એની સાથે આત્મા જન્મમાં તમારા જે જન્મ થાય એમાં એની સાથે વિચારો બધા તમારા જે કર્મ હોય એ વિચારો સાથે. થેન્ક યુ સર. આપણી પાસે સમય ઓછો છે, એક જ આક્ષન લો હવે. ખરેખર જે શરૂઆત થયેલી કે જે ગીતા જે હોવી જોઈએ વાંચવાની તો વસ્તુ અલગ છે, વાંચવી તો જોઈએ જ, પણ બધાએ ખાલી મારું પર્સનલી એવું વ્યૂ છે કે જે ભગવાનના જે શબ્દો છે એ પોતાના ઘરમાં ખરેખર વસાવવા જોઈએ. તમે જો એક ગીતા લાવીને મંદિરની પાસે રાખશો ને તો એનામાંથી પણ ભગવાનની કૃપા તો બધાને પ્રાપ્ત થશે. બીજું યુવાનો માટે આ ગીતાની અંદર એટલા શ્લોકો ને એવા શબ્દો વાપરેલા છે, એમાંથી ખાલી એક જ શબ્દ મારે શેર કરવું છે. ભગવાને એવું કીધું છે કે જેણે સંસાર બનાવ્યો, એટલે કે કૃષ્ણ ભગવાને જે સંસાર બનાવેલો છે એ કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે દુઃખાલયમ શાશ્વતમ, કે આ સંસાર છે એ દુઃખનો સાગર છે અને આપણે એ સાગરની અંદર છીએ. જો આપણે આ શબ્દનો અર્થ સમજી લઈએ કે જો આજુબાજુ અને આપણે જે જીવીએ છીએ ત્યાં સંસારની અંદર સંપૂર્ણ દુઃખ જ છે તો આપણને કોઈ દુઃખી કરી શકે નહીં, કારણ કે આપણે જ્યાં જીવીએ છીએ એ દુઃખ જ છે. એટલે આપણે જો આ શબ્દનો જીવનમાં ઉતારીએ તો આપણને કોઈ દુઃખી ન કરી શકે. એટલે એ ખરેખર જાણવા જેવું છે કે આપણે બીજા કોઈનાથી દુઃખી ન થઈએ, કારણ કે આપણે દુઃખની અંદર જ છીએ અને આપણે હંમેશા ઇન્દ્રિયોની તૃપ્તિ પાછળ દોડ્યા કરીએ છીએ. એ ક્યારેય તૃપ્ત થવાની નથી. આપણે સાંભળીએ છીએ, આપણે ચાખીએ છીએ, પહેરીએ છીએ, એક ઇન્દ્રિયો જ્યારે તૃપ્ત થઈ જાય ત્યારે તરત બીજી ઈચ્છાઓ જાયગા કરે છે. એટલે આપણે એની પાછળ ન કરીએ અને ભગવાનની ભક્તિમાં ખરેખર લાગવું જોઈએ. સરસ, ફાઇન. મિત્રો, સયાજી લાઇબ્રેરીની પ્રણાલિકા છે કે આપણે દરેક કાર્યક્રમ સમયસર શરૂ કરીએ છીએ અને સમયસર પૂર્ણ કરીએ છીએ. 7:35 થઈ છે એટલે હવે આપણે માત્ર 2 મિનિટમાં આપણો કાર્યક્રમ પૂર્ણ કરીશું. સૌપ્રથમ તો
આપણે સૌ આજના વક્તા ડૉક્ટર ખુશ્બુબેન ગજ્જરને જોરદાર તાળીઓથી વધાવીએ. ભગવદ્ ગીતા પર 1 કલાકની અંદર આટલી સરળતાથી સમજાવવું એ સામાન્ય વાત નથી. એટલે ખુશ્બુબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે જે ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો, અમે તો એવું ઈચ્છીએ કે તમે બીજી લાઇબ્રેરીઓમાં કે બીજી સંસ્થાઓમાં જઈને આ ગીતાજીનું જે જ્ઞાન છે એ બીજા શ્રોતાઓ સુધી પહોંચાડજો. તો અમને એ શુભેચ્છા છે અમારી. બીજી ખાસ કે આજે આપણી વચ્ચે એસપી સાહેબ અને ડીડીઓ મેડમ પધાર્યા. આપનો પણ સયાજી લાઇબ્રેરી ખૂબ ખૂબ આભાર માને છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ને આપે પણ જે આપનો પ્રતિભાવ રજૂ કર્યો એમાંથી અમને ઘણી બધી પ્રેરણા મળી છે. અને અમે ઈચ્છીએ કે આપ સયાજી લાઇબ્રેરીમાં આવતા રહેજો અને અમને માર્ગદર્શન ને પ્રેરણા આપતા રહેજો. બીજું ખાસ કે આપ આજે ખૂબ આનંદની વાત છે કે આખો હોલ ભરાઈ ગયો. આજે લગભગ હું તમને કહું ને તો 100થી 125 જેટલા શ્રોતાઓ આ હોલમાં બેઠા છે. અને એમાં બાળકો છે, યુવાનો છે, મહિલાઓ છે, વડીલો છે, દરેક વર્ગના શ્રોતાઓ બેઠા છે. તો આ શું સૂચવે છે કે આ ગીતાની તાકાત છે. આ સમજવા જેવી વાત છે કે આજની તારીખમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ જે હજારો વર્ષો પહેલાં અર્જુનને જે ગીતાનું જ્ઞાન આપેલું, આજે પણ આટલું આપણને એની ખૂબ જરૂર છે એમ. ખુશ્બુબેને બહુ સરસ અને સરે પણ બહુ સરસ વાત કરી કે આપણે બધા જ અર્જુન છીએ ને આપણને જીવનમાં ડગલે ને પગલે ગીતાના માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. તો આટલી મોટી સંખ્યામાં આપ સૌ શ્રોતા મિત્રો છેલ્લા 1.5 કલાકથી શાંતિથી બેઠા છો અને ખૂબ સરસ આ વાર્તાલાપને માણ્યો અને સરસ પ્રશ્નોત્તરીને પ્રતિભાવ પણ થયો. ગીતા વિષય જ એવો છે કે આપણે જો પ્રશ્નોત્તરીને ચર્ચા કરીએ તો કદાચ આખી રાત પણ પતી જાય, પણ આપણી સમયની મર્યાદા હોય એટલે આપણે કાર્યક્રમ અટકાવવો પડે. તો સયાજી લાઇબ્રેરી આપ સૌ શ્રોતા મિત્રોનો હૃદયથી આભાર માને છે અને આપણે સૌ શ્રોતા મિત્રો માટે તાળી પાડીએ કે ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હવે મિત્રો છેલ્લી 1 મિનિટમાં હું હવે આગામી કાર્યક્રમોની જાહેરાત કરી દઉં છું. સૌથી પહેલાં કે આપ જાણો છો કે દર રવિવારે સવારે 8:30 થી 10:30 દરમિયાન આપણે આ હોલમાં સહવાચનની પ્રવૃત્તિ કરીએ છીએ. તો આવતીકાલે સવારે પણ 8:30 થી 10:30 આ સહવાચનની પ્રવૃત્તિ અહીં થશે. એમાં આપ સૌ અવશ્ય ભાગ લેજો. બીજું મિત્રો, આવતીકાલે સવારે 11 થી 12:30માં એક વિશેષ કાર્યક્રમ છે. એનું નામ છે સંવેદન ગોષ્ઠી, ક કરુણાનો ક અને ક કાશ્મીરનો ક. એમાં જે વિશ્વગ્રામ સંસ્થા છે એના સંજયભાઈ આવશે અને એ એમની વાતો કરશે. તો આપ સૌને એ પ્રોગ્રામમાં આવવા માટે પણ ખાસ આમંત્રણ છે. આવતીકાલે સવારે 11 થી 12:30 દરમિયાન આ જ હોલમાં. બીજું એક છેલ્લી જાહેરાત કે દર મહિનાના પહેલા શનિવારે સાંજે 6 વાગે આપણો યુવા વાર્તાલાપ અહીં થતો હોય છે. છેલ્લા 22 વર્ષથી ચાલે છે. સર અને મેડમ, આપની માહિતી માટે. અને અમારા બાળકોનો અને વડીલોનો જે વાર્તાલાપ થાય છે એ તો છેલ્લા 30 વર્ષથી ચાલુ છે, કન્ટિન્યુઅસ. એટલે હવે આવતા મહિને પહેલા શનિવારે ગણેશ વિસર્જન છે. તો એ દિવસે લાઇબ્રેરી બંધ હોય એટલે વાર્તાલાપ નહીં થઈ શકે. પણ આપણે એવું કર્યું છે કે આ મહિને 5 શનિવાર છે એટલે 5મા શનિવારે સાંજે 6 વાગે યુવા વાર્તાલાપ અહીં યોજાશે. એ વાર્તાલાપના વક્તા કોણ છે, પુસ્તક કયું છે, લેખક કોણ છે, એની જાહેરાત અમારા ટીમ યુવાના મેમ્બર શ્રી શાહ કરશે. શ્રી આવ અને 1 મિનિટમાં તું માહિતી આપ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર કમિંગ. અને મારો વાર્તાલાપ છે 30 તારીખે, 30મી ઓગસ્ટે. અને એ છે એક લવ સ્ટોરી એન્ડ અનકોમન લવ સ્ટોરી, જે છે સુધા અને નારાયણ મૂર્તિની. આ બંનેના જન્મદિવસ ઓગસ્ટ મહિનામાં છે, 19 અને 20 ઓગસ્ટ. અને આ ગમતાનો ગુલાલ હું કરીશ. તો આઈ ઇન્વાઇટ યુ ટુ માય વાર્તાલાપ જે છે 30 ઓગસ્ટ સાંજે 6 કલાકે. ચિત્રા બેનર્જી દિવાકરુણીની આ બુક છે. અને આ સ્ટોરીમાં લવ સ્ટોરી એટલે એકદમ ટિપિકલ નથી.
આમાં ફાઇનાન્સ, ઇકોનોમિક્સ, બિઝનેસ, ટેકનોલોજી બધી જ વાત છે. કેવી રીતે સંસાર એક દંપતી ચલાવે છે 50-50 હકીકતમાં છે એનું આ પ્રૂફ છે. આમાં બુકના માટે નવું છે, દેશના માટે છે, બધા જ એસ્પેક્ટ આ બુકમાં મને ક્લિયર થતા દેખાય છે. સો આઈ ઇન્વાઇટ યુ કે પ્લીઝ આવજો એન્ડ મેક ઇટ અ સક્સેસફુલ ડે. થેન્ક યુ. મેં તમારી પાસે પેજ છે, એકમાં શ્લોક લખ્યા છે, બધાને નથી મળ્યા કારણ કે હું એટલા જ લખી શકી હતી. અને જેમાં નીચે ખાલી જગ્યા છે ને તેમાં તમે જ્યારે ગીતા વાંચો તો ત્યારે તમને જે શ્લોક ગમે તે લખજો અને ભાવાર્થ લખજો, એના માટે આપ્યું છે. બીજું પેજ છે જ્યારે તમે કોઈને કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા હોય તો કયો શ્લોક વાંચવો સીધી રીતે તેની પ્રિન્ટ આપી છે બધા પાસે, અમુક પાસે તો છે. અને જો નહીં હોય તો હું વોટ્સએપ ગ્રુપમાં દીપકભાઈને શેર કરી દઈશ, તે તમને બધાને પહોંચાડી દેશે. અને બીજી વસ્તુ, મેં બાળકો માટે મોટિવેશનલ ચિત્ર લાવી હતી. બાળકો તમે બતાવી શકો? હા, આ એક મારી ગમતી પ્રવૃત્તિ છે. તો મને થયું કે હું અહીંયા વાર્તાલાપ આપું છું, તમારો સમય લઉં છું, તો મારે કંઈક આપવું જોઈએ. તો હું તમને આપવાની હતી પણ બાળકો આવ્યા તો મેં બાળકોને આપી દીધી કારણ કે એમને મોટિવેશન જરૂર વધારે પડશે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ ખુશ્બુબેન. શ્રી તારો પણ ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો, અંતે આ મહિનામાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી, સંવત્સરી, આ બધા આપણા ખૂબ જ આનંદદાયક તહેવારો આવી રહ્યા છે. આપણે એમને ખૂબ આનંદથી ઉજવીશું, પણ આપણે પર્યાવરણ પ્રહરી છીએ એટલે પર્યાવરણને નુકસાન ન થાય એનું ધ્યાન રાખીને આપણે આ બધા તહેવારો ઉજવીશું. ફરી એકવાર આપ સૌનો હૃદયથી આભાર અને આપણે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.